કે જે જ્યોતિર્લિંગ છે એ એક પોર્ટલ છે જેના થ્રુ તમે વાતચીત કરી શકો છો, જેના થ્રુ તમે આવજાવ કરી શકો છો અને જેના થ્રુ ઘણું બધું થઈ શકે. પોર્ટલ એટલે એક જાતની બારી. એટલે આપણને વાઇબ્રેશન કે એનર્જી જે ફીલ થાય છે મંદિરોમાં જવાથી, એ ખરેખર તમને એ જગ્યાના પ્રભાવના લીધે ફીલ થાય છે, શિવલિંગના લીધે નથી થતું. ઇન્ડોનેશિયાના રાજાઓએ કદાચ મહાદેવજીનો સંપર્ક કરીને પોર્ટલ માગ્યું હોય. બ્રાહ્મણો નોલેજેબલ આના કારણે હતા અને શિખા ખરેખર બધાએ વધારવી જોઈએ કે લેડીઝ ઇન્ટેલિજન્ટ હોવાનું કારણ જ એમના લાંબા વાળ છે. તમે એવું કીધું કે એક જ શિવલિંગ છે કેદારનાથ જી કે જે અત્યારે એક્ટિવ છે. હાજી. એવું કેમ કીધું તમે? એ જે શિવલિંગ જે છે એ ચાલુ છે, એ પોર્ટલ છે, એ ન તૂટે એ માટે એ પથ્થરને ત્યાં મૂકવામાં આવ્યો છે. આપણે ચમત્કાર લઈએ છીએ પણ એ કોક એવી દૈવિક શક્તિ છે જેણે એ મંદિર બચાવવા માટેનો પ્રયાસ કર્યો છે. છોકરો જન્મ પછી દુઃખી થતો હોય, બહુ રોતો હોય અત્યંત, કે એને માંદગી રહેતી હોય તો 100% મુંડન કરાવી નાખવું જોઈએ. પણ ખરેખર મૃત્યુ પછી માણસના શરીરમાંથી એક પ્રકારની એનર્જી નીકળે છે. અઘોરી લોકો ઘણા શમશાનમાં બેસે કે શમશાનની જે સૈયા હોય એમાં પૂતળું એટલે મરદું બળી ગયા પછી ઘણો અઘોરીઓ એમાંથી લઈને ખાય છે માંસ. અગર ગવર્મેન્ટ પૈસા બંધ કરે છે તો સત્યુગ ઓટોમેટિક ચાલુ થઈ જવાનું. ઇલ્યુમિનાટીએ ખાલી એને એક સ્ટેજ આપ્યું કે ભાઈ તું આ સ્ટેજ ઉપર પરફોર્મ કર, આનાથી તારી જીવન આગળ વધી જશે. આપણે લેટેસ્ટ એક્ઝામ્પલ લઈએ તો દિલજીત દોસાંજ પંજાબી સિંગર છે. હા, એરિયા 51 એલિયન્સની વાતો ખરેખરમાં લાગે તમને એલિયન જેવું કંઈ હોય છે જ. તો હું તમને જે શિવલિંગના પોર્ટલની જે વાત કરું છું ને, એ પોર્ટલ થ્રુ જ એલિયન આવજાવ કરે હતા, પહેલાં કરતા હતા. આપણે જે અસુરો કહેતા હતા, અસુરો કોણ? નર્ક અને સ્વર્ગ. એ જે આપણે કહીએ છીએ એ ખરેખર જમીન ઉપર જ છે. હવે શિવાજી મહારાજની એક વાત કરીએ તો શિવાજી મહારાજ બહુ એટલે ઇન્ટેલિજન્ટ માણસ હતા, હોશિયાર, એકદમ ચકોર, બહુ પાવરફુલ. પણ સલાહકારે એમ કીધું કે તમે જો મરી જાઓ ને તો તમારી આત્માને આપણે મોકલીએ. જ્યોતિષકાર અગર એમ કહે ને કે ભાઈ તમારી જન્મની કુંડળી આપો અને હું તમારું ભવિષ્ય કહું તો એ સાવ ખોટું છે. ઓમ નમઃ શિવાય. તમને એમ લાગશે કે આજે શિવનું નામ લઈને શરૂઆત થાય છે પોડકાસ્ટની, પરંતુ આ જીવની શરૂઆત જ શિવથી થયેલી છે. ઘણા બધા એવા પ્રશ્નો આપણા જીવનમાં આજે પણ આવતા હોય છે ધર્મને લઈને, કે જ્યારે આપણને એવું થતું હોય કે શું ખરેખરમાં આ વાસ્તવિકતા હશે, શું ખરેખરમાં ધર્મમાં લખાયું હશે, આટલા વર્ષો પહેલાં લખાયેલા શાસ્ત્રો પુરાણો શું આજે એટલા જ વેલિડેટ છે, આજે પણ એટલા એક્યુરેસીથી કામ કરે છે. આવા બધા ઘણા પ્રશ્નોની સાથે આજનો પોડકાસ્ટ છે. કારણ કે આજે મારી સાથે જોડાવાના છે શિવભાઈ રાવલ, જેમણે બહુ અદ્ભુત રિસર્ચ કરેલી છે શિવલિંગ ઉપર, અને રિસર્ચના એમની પાસે અમુક પ્રૂફ છે. એના વિષય ઉપરથી એ અલગ પ્રકારની વાત રજૂ કરવાના છે. આજે એમને બેસીને સાંભળવાના છીએ. એ સિવાય ધર્મના બીજા અમુક વિષયો છે જેના ઉપર પણ એમને વાત કરી છે. પોડકાસ્ટ ખૂબ મજાનો થયો છે, ઇન્ટરેસ્ટિંગ થયો છે. આજના જે સમયમાં જે એલિયન્સ, એરિયા 51 ને આવા બધા જે પ્રશ્નો આવે છે, આ બધા શું કેટલા વેલિડેટ છે, એનું કોઈ મતલબ બને છે કે પુરાણોમાં આના કોઈ અર્થ હતા કે ન હતા, આ બધા વિષય ઉપર વાત કરવાના છીએ. પોડકાસ્ટ એન્ડ સુધી જોજો. ગમે તો લાઈક કરજો. તમારો જે કંઈ પણ સુઝાવ હોય કોમેન્ટમાં ચોક્કસપણે જણાવજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર શિવભાઈ. નમસ્કાર. મહાદેવ. કેમ છો? બસ મજામાં. ઘણી બધી ચર્ચા કરવી છે. આપણી ટેલિફોનિક આપણા સંવાદો ઘણા થયા છે. પછી આપણે હમણાં રૂબરૂ બહાર બેઠા તો ઘણી બધી ચર્ચા કરી કે આજના પોડકાસ્ટમાં આપણે કેવા વિષયોની વાત કરી શકીએ. સ્પેશિયલી શરૂઆત કરવી છે કારણ કે હું શિવભક્ત છું, તમે પણ શિવભક્ત છો અને તમારું તો નામ પણ શિવ છે. એટલે આપણે ગુજરાતમાં સૌથી મોટા પ્રમુખ 2 જ્યોતિર્લિંગ છે. પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ કહેવાય, અને એ સિવાય પણ એક જ્યોતિર્લિંગ છે, અને 12 જ્યોતિર્લિંગ છે. આ બધા વિષયો ઉપર ચર્ચા કરવી છે. એટલે શરૂઆત આપણે ત્યાંથી કરીએ. ઠીક છે. તો સૌથી પહેલાં હું એ તમને કહીશ કે જે જ્યોતિર્લિંગ છે એ એક પોર્ટલ છે જેના થ્રુ તમે વાતચીત કરી શકો છો, જેના થ્રુ તમે આવજાવ કરી શકો છો અને જેના થ્રુ ઘણું બધું થઈ શકે. પોર્ટલ એટલે એક જાતની બારી. જે બારીનું ઉલ્લેખ મેં મારી બુકમાં પણ કરેલો છે કે એ બારી પહેલાં ખુલ્લી હતી અને મહાદેવજીએ બારી ખોલી હતી. અચ્છા. હવે એ બારીનો ઉપયોગ જોવો તો બંધ થઈ ગયો છે, કાં તો એ બારીનું જે એક્યુરેટ સાયન્ટિફિકલી જે બારી ખુલવી જોઈએ એ બંધ થઈ ગઈ છે. એટલે આજની તારીખે આપણને હવે એ જ્યોતિર્લિંગના મંદિરો તરીકે જ આપણે ફેમસ ગણીએ છીએ કે આપણે માનીએ છીએ.
અને એક શ્રદ્ધાનું જગ્યા આપણે ઊભી કરી છે. ખરેખર એ શ્રદ્ધાની જગ્યા નથી, એ ખરેખર એક શક્તિ ત્યાંથી લેવાની કે એક સહકાર એ જગ્યાએથી લેવાનું જ્યારે પોર્ટલ ખુલે ત્યારનું મહત્ત્વ છે. અચ્છા, એટલે તમારું કેવું છે કે એ પોર્ટલ છે જી જે શિવલિંગ છે ભારત વર્ષમાં રહેલા, એટલે પોર્ટલ તો મારી સમજ એવી છે કે પોર્ટલનો ઉપયોગ એના માટે થાય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું. બરાબર છે. કાઇન્ડ ઓફ એક પ્રકારનો વાહન વ્યવહાર કહી શકાય, જેમાં તમે કોઈ વસ્તુની આદાન પ્રદાન કરી શકો, કોઈ ઉર્જાની આદાન પ્રદાન કરી શકો. બરાબર છે. એ જ પ્રકારે હવે જે જ્યોતિર્લિંગની તમે વાત કરો છો એમાં આપણે હમણાં બાર વાત થઈ, તમે સોમનાથની એક બહુ સરસ મજાની મને વાત કરી. હું આશા રાખીશ કે તમે એ વાત ફરી રિપીટ કરો. તો સોમનાથનું જે જ્યોતિર્લિંગ છે એ ખરેખર જ્યોતિર્લિંગ એટલે શું કે ભાઈ લાઇટનો કિરણ, જ્યોતિર આપણે જે રીતે લઈએ કે જ્યોતનું તીર, રે ઓફ લાઇટ, એ થ્રુ તમે શું કરી શકો છો. તો સોમનાથનું જે જ્યોતિર્લિંગ છે એ ખરેખર સાઉથ પોલ એટલે કે એન્ટાર્કટિકા, એ ત્યાંનું પોર્ટલ છે. અચ્છા, એન્ટાર્કટિકાનું સોમનાથ જ્યોતિર્લિંગ પોર્ટલ છે. અને જૂના આપણા જે હિસ્ટ્રી છે અગર એમાં જઈએ તો મોહમ્મદ ગઝનવી જે મુસ્લિમ શાસક હતા એ લૂંટવા આવ્યા હતા. એમને ખ્યાલ હતો કે ભાઈ આ સોમનાથમાં ખજાનો છે કે ગોલ્ડ છે કે ગમે તે છે, એ લૂંટવા આવ્યા હતા. એવું એના જે હિસ્ટ્રીના લિટરેચર છે એને જગ્યાનું, એના ગામનું, એમાં એ લોકોએ ભારત ઉપર ચડાઈ એક જ વાર કરી છે એવું ઉલ્લેખ થયેલો છે. અચ્છા, ભારત ઉપર. અને આપણા જે લિટરેચર છે, આપણો જે ટેક્સ્ટ છે એમાં એવું બતાવે છે કે એ 17 વાર આવ્યા કે 16 વાર આવ્યા, એવી રીતનું કંઈક આંકડો છે, પણ એ આપણામાં છે. હવે એનો અર્થ એ થાય કે જ્યારે એ સોમનાથ આવ્યા હતા તો લૂંટવાની ગણતરી હતી, પણ જે શિવલિંગ હતું કે જે પોર્ટલ હતું એના થ્રુ એ પહોંચી ગયા સાઉથ પોલ. પછી પાછા એનું પોર્ટલ બીજી વાર જ્યારે એક્ટિવેટ થાય, જ્યારે એ લોકોને ખબર પડે કે આ ફરીથી બારી ખુલી છે, તો પાછા સોમનાથ આવ્યા. અચ્છા, એવી રીતે એ પાછા આવ્યા. એમાં એ 16-17 વાર આવક આપણામાં આવી છે. એટલે આપણી નોંધણીમાં એ છે કે એ ઘણી વાર આવી ગયા. પણ એમના દેશમાં એક જ વાર થયું કે ભાઈ મોહમ્મદ ગઝનવી ઇન્ડિયા કે ભારત ગયો છે ચડાઈ કરવા કે લૂંટવા માટે એમ. ઓકે, અચ્છા, એ બાણ સ્તંભની એક વ્યાખ્યા, જી, કારણ કે હવે જ્યારે આપણે આવા દાવા કરીએ કે ખરેખરમાં પોર્ટલ છે, તો આપણને એવું થાય કે ઘણા બધા પુરાવા હોવા જોઈએ, એક સાયન્ટિફિક વાત હોવી જોઈએ. હું તો બહુ જ દ્રઢપણે માનું છું કે શિવલિંગ એક બહુ જ એક વૈજ્ઞાનિક રચના છે અને એમાં ઘણું બધું શીખવા જેવું છે. એ સમયની સંસ્કૃતિ સભ્યતાની ઘણી એવી વાતો છે. અને બીજો એક ભક્ત તરીકેનો મારો ભાવ અપાર છે તો અલગ જ વસ્તુ છે. પણ આપણે જ્યારે આવા કોઈ મુદ્દા ઉપર વાત કરીને એટલે આપણા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે આનું વૈજ્ઞાનિક રીઝન શું છે. બરાબર છે. તમે જે રિસર્ચ કર્યું હોય કે તમારી જે સમજ હોય જ્યારે તમે કહી રહ્યા છો કે પોર્ટલ છે, તો એનો કોઈક પુરાવો હોઈ શકે. પુરાવામાં એક હું તમને એ કહી શકું કે જે બાણ સ્તંભ છે ત્યાં મૂકેલો છે, બાણ સ્તંભ એ મારા મત પ્રમાણે કે મારી ગણતરી પ્રમાણે ઘણા સમય પછી મૂકવામાં આવ્યો છે. જ્યારે માણસોને ખબર પડી કે આ વસ્તુ ખરેખર શક્ય છે કે આ પોર્ટલ ખરેખર ખુલ્લું છે, ત્યારે એ બાણ સ્તંભ મૂકવામાં આવ્યો. બરોબર. અને બાણ સ્તંભમાં આપણે એવું અત્યારે ત્યાં જઈને લઈએ છીએ કે બાણ મારો અને કોઈ જમીન વચ્ચે ન આવે, સીધું સાઉથ પોલ આવે કે એન્ટાર્કટિકા આવે કે દક્ષિણ ધ્રુવ આવે. બરોબર છે. પણ ખરેખર જે બાણ સ્તંભ છે ને એની ઉપર એવો સંસ્કૃત ભાષામાં ઉલ્લેખ છે કે આ જગ્યાએથી તમે જ્યોતિર્માર્ગ દ્વારા દક્ષિણ ધ્રુવ સુધી પહોંચશો. જ્યોતિર્માર્ગ એટલે શું કે આપણે શિવલિંગને જ્યોતિર્લિંગ કહીએ છીએ અને એમાં એક માર્ગ છે એટલે એક પોર્ટલ છે. તો જ્યોતિર્માર્ગ દ્વારા તમે ત્યાં પહોંચો છો દક્ષિણ ધ્રુવ ઉપર. તીર મારતા નથી, તીર કોઈની શક્તિ નથી કે એટલું દૂર પહોંચાડી શકે. ઓકે, પણ તમે એવું કીધું કે હમણાં સૌથી પહેલી ચર્ચા થઈ ને એમાં તમે એક બહુ મસ્ત વસ્તુ કીધી કે હવે એક્ટિવ રહ્યા નથી પોર્ટલો. આવું કેમ કીધું? તો એમાં એવું છે કે પોર્ટલો એક્ટિવ ન હોવાનું કારણ છે કે ભારત ઉપર ઘણી બધી ચડાઈ થઈ. જે તે સમયે ચડાઈ થઈ, મુસ્લિમોએ કરી, અંગ્રેજોએ કરી, આપણે કોલમ્બસ પણ આવવાની તૈયારીમાં હતા, નેપોલિયન પણ આવ્યા. એ ઘણા બધા આવ્યા. તો આવ્યા શું કામ? ખાલી ભારત માટે. અને ભારતને ગોતતા શું કામ આવ્યા? તો જે તે પોર્ટલ છે ને એ ખરેખર એક લાઇટનો બીમ છે. એ દૂરથી દેખાય છે, ખૂબ દૂરથી દેખાય છે. એ લાઇટનો બીમ એટલે એ લોકોને જ્યારે દેખાતું હતું કે આ લાઇટનો બીમ છે તો આ છે શું, એ જોવા માટે એ લોકો આવતા હતા. એ લોકો આવ્યા પછી એને ખબર પડી કે આ લાઇટનો બીમ છે કે ભાઈ પોર્ટલ છે, તો લાવો આપણે આપણા રાજ્યમાં લઈ જઈએ કે આપણા દેશમાં લઈ જઈએ કે આપણી જગ્યાએ લઈ જઈએ તો આપણે ત્યાંથી બધો વહીવટ કરી શકીએ.
તો એમાં એ લોકોએ ઘણું બધું નુકસાન કર્યું. શિવલિંગો જે ખરેખર હતા, જે એક્ટિવ, એ તોડી નાખ્યા, મંદિરો તોડી નાખ્યા. કારણ કે મંદિરો ઉપર પણ એનું ઘણા ઉલ્લેખો હતા કે ભાઈ તમે ખરેખર આવી રીતે ચાલુ કરી શકો છો કે પોર્ટલ વાપરી શકો છો. તો એ ઉલ્લેખો બધું તોડવા માટે એ જે ટેકનોલોજી છે કે જે એ લખાણ છે એને નષ્ટ કરવા માટે એ લોકોએ ઘણું બધું નુકસાન કર્યું અને લઈ ગયા. પણ લઈ ગયા છતાં એક્ટિવેટ નથી કરી શક્યા. એનું કારણ છે કે જે જમીન છે એ જમીનના વાઇબ્રેશનના લીધે જ એ પોર્ટલ ઓપન ખરેખર થઈ શકે. અચ્છા. જમીનના વાઇબ્રેશનના લીધે એ પોર્ટલ ઓપન થઈ શકે. એ લોકોને એ નહોતી ખબર. એ લોકોને એમ હતું કે આ એક શિવલિંગ છે કે જે એ મશીન છે, તો આપણે એને લઈ જઈએ તો આપણે પણ ચાલુ કરી શકશું. પણ એ થયું નહીં. આજની તારીખે પણ ઘણા શિવલિંગ તમે કદાચ જુઓ તો ટર્કીમાં ઘણા બધા શિવલિંગ તમને બહાર પડેલા મળે. ટર્કીમાં એક મંદિર છે, હું ભૂલી ગયો છું, એક કોક પોયટનું એક સમાધિ સ્થળ છે. સમાધિ ન કહી શકાય પણ એનું કબ્ર છે. ટર્કીના કોક પોયટની કબ્ર છે. અને ત્યાં હમણાં લેટેસ્ટમાં થોડાક વર્ષ પહેલાં સદગુરુ ત્યાં ગયા હતા એ એક ક્રિસ્ટલનું શિવલિંગ જોવા માટે. એની ઉપર થોડાક એક્સપેરિમેન્ટ કર્યા સદગુરુએ. તો એ જ શિવલિંગ એ જ પ્રકારના ખરેખર હોવા જોઈએ, ક્રિસ્ટલના. ક્રિસ્ટલ હોય તો જ સાચું શિવલિંગ માનવાનું. ઓકે, એટલે ભારત વર્ષમાં જેટલા શિવલિંગો છે બધા ક્રિસ્ટલના હતા પહેલા? હોવા જોઈએ, હા. મારા મત પ્રમાણે હોવા જોઈએ, તો જ પોર્ટલ થઈ શકે ખુલ્લું. અને પછી શું થયું કે એ લોકો લઈ ગયા પછી આપણું એક શ્રદ્ધાનું સ્થળ તો હતું જ. એટલે આપણા જે તે સમયમાં રાજાઓ હતા, સરકાર હતી, જે કોઈ હતું, એ લોકોએ એ જે ખાલી જગ્યા પડી ત્યાં એ આકારના બીજા પ્રકારના પથ્થરો મૂકી દીધા. ઓકે, એટલે પુનર્નિર્માણ કર્યું એમ. અચ્છા, એટલે પણ એ એક્ટિવેશન ન કરી શકે, માત્ર એક્ટિવેટ ન કરી શક્યા. એ પછી ટેકનોલોજી સાવ વહી ગઈ. પણ આજે પણ જ્યારે સોમનાથના મંદિર કે કોઈ પણ જ્યોતિર્લિંગમાં જઈએ તો એક બહુ જ સરસ એનર્જી ફીલ થાય, પોઝિટિવિટી ફીલ થાય. એના કારણો શું? તો પછી એના કારણો જગ્યાનું મહત્વ, જેના કારણે એ પોર્ટલ ત્યાં બનાવવામાં આવ્યું. અને જેટલી પણ જગ્યા કે જેટલી પણ જ્યોતિર્લિંગ છે આપણી આજની તારીખે મંદિરો, એ બધી જગ્યાના મહત્વના લીધે એ જ્યોતિર્લિંગ ત્યાં બન્યા છે. અચ્છા. એટલે આપણને વાઇબ્રેશન કે એનર્જી જે ફીલ થાય છે મંદિરોમાં જવાથી, એ ખરેખર તમને એ જગ્યાના પ્રભાવના લીધે ફીલ થાય છે, શિવલિંગના લીધે નથી થતું. જો ખરેખર સાચું શિવલિંગ હોત તો ત્યાં પોર્ટલ ખુલતું હોત. ઓકે, એમ. બરોબર છે. ઇન્ડોનેશિયામાં પણ બહુ બધા શિવલિંગ ઇન્ડોનેશિયામાં પણ છે. એનું કારણ શું? ત્યારે જે જગ્યા હતી, જે જમીન, એ ખૂબ નજીક હતી. જે તે સમયમાં જ્યારે પણ શિવલિંગનું સ્થાપના થઈ કે મહાદેવજીએ કરી, ત્યારે જમીનો ખૂબ નજીક હતી. આપણે એક જાતનું કહી શકીએ કે પેન્જિયા જે હતું, પેન્જિયા આપણે સાયન્ટિસ્ટો એમ કહે છે કે ઘણા બધા વર્ષો, મિલિયન્સ ઓફ યર્સ થઈ ગયા છે. પણ એ ખરેખર નથી. એ હમણાં હજારો વર્ષની જ વાત છે. ત્યારે એ બધા મંદિરો એક જાતના પોર્ટલ, ખરેખર એ પોર્ટલનો પણ ઇન્ડોનેશિયામાં ઉપયોગ થતો હોય. ઇન્ડોનેશિયાના રાજાઓએ કદાચ મહાદેવજીનો સંપર્ક કરીને પોર્ટલ માગ્યું હોય. જેમ રાવણ મહાદેવજીનો સંપર્ક કરીને એમની પાસેથી શિવલિંગ માગતા હતા. કેમ? પણ રાવણને પણ પોર્ટલ જોતું હતું. ઓકે. રાવણને શ્રીલંકાથી કૈલાસ પર્વત આવવા માટે એ દૂર પડતું હતું. તો એટલે કૈલાસ, જે રાવણ જે પોર્ટલ માગતો હતો એ કૈલાસ પર્વતનું પોર્ટલ માગતો હતો મહાદેવજીને મળવા માટે. એમ. અચ્છા, પણ હવે તમે આ વાત કરો ને એટલે બહુ ગંભીર વાત થઈ છે. કારણ કે આ સ્ટોરી મેં સાંભળેલી છે, વાંચેલી છે, કે શિવજીએ રાવણને એક શિવલિંગ આપ્યું, એ લઈને આવતા હતા. રસ્તામાં એમને લઘુશંકા લાગી અને શિવલિંગ એમને ગણપતિજીએ જે એક બાળકનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા હતા એમને આપ્યું અને એ મૂકી દીધું ત્યાં ને ત્યાં ધરા ઉપર, ને ત્યાં સ્થાપના થઈ ગઈ. એ શિવલિંગ વૈજનાથના નામથી કદાચ જાણીતું, પ્રસિદ્ધ છે આજે પણ. એ પછી બીજું કોઈ શિવલિંગ એમને નિર્માણ કર્યું નહીં. હવે તમે જે કહી રહ્યા છો કે ભાઈ પોર્ટલ માટે થઈને માગતા હતા, હવે મનમાં પ્રશ્ન એ આવે કે આનો વૈજ્ઞાનિક, કારણ કે આ રીતના તો તમે પહેલી વખત એવા વ્યક્તિ છો જે મને એવી સમજ આપી રહ્યા છો કે આ પોર્ટલ છે. બરાબર છે. આના પહેલાંની જેટલી પણ જે મેં કથાઓ વાંચી છે કે જે પણ કંઈ જોયું છે એમાં કોઈ જગ્યાએ પોર્ટલ તરીકેનો ઉલ્લેખ નથી. તો આનો પુરાવો શું કે આ પોર્ટલ જ હતું? પોર્ટલ જ હતું. એનો પુરાવો એક સારામાં સારા આપું, ઘણા બધા છે, એક નથી. કે સાઉથના મંદિરોમાં તમે ગયા, હવે સાઉથના મંદિરોમાં જે કોતરણી કામ છે, જે બહુ જ કડક પથ્થર હોય, હાર્ડ રોક જેને કહેવાય, ગ્રેનાઇટ, એવા પથ્થરો ઉપર ઝીણી અને બારીક કોતરણી જે થઈ છે, એ અત્યંત શક્તિશાળી અગર મશીન હોય તો જ થાય. હવે જે તે સમયમાં જે તે રાજા પાસે એ પોર્ટલ હતું, એ રાજાએ પોર્ટલ થ્રુ મશીનરી મગાવી.
એ મશીનરી મગાવ્યા પછી કોતરણી થઈ છે. આપણી પાસે એવી જો આ બધી મશીનરી છે એ ઇલેક્ટ્રિક ઉપર હાલે એવી હોય આજની તારીખે. આપણી પાસે એટલી જ ટેકનોલોજી છે કે આપણે લાઇટથી ચલાવી શકીએ. જી. પણ એ સમયની ટેકનોલોજી અત્યંત આધુનિક હતી. આજની તારીખે પણ આપણે આટલી ટેકનોલોજી હોવા છતાં પણ એવી બારીક કોતરણી કરી નથી શકતા એમ. એટલે એ સમયમાં પોર્ટલ વાપરવું હોય, મશીનો લાવ્યા હોય ક્યાં તો કારીગરો લાવ્યા હોય ત્યાંથી જે કોઈ પોર્ટલ હોય ક્યાં ખુલે છે હજી તો બહુ અઘરી વસ્તુ છે કે એ પોર્ટલ એ જગ્યાનું ક્યાં ખુલે છે એ આપણે બીજા ભાગમાં ચર્ચા કરી શકીએ કારણ કે મારી પાસે ઘણા બધા થિયરી છે. તો એ પોર્ટલ ક્યાંનું છે, ક્યાં ખુલશે એ આજની તારીખે કોઈને ખ્યાલ નથી. પણ જ્યારે ખુલતું હતું ત્યારે આ થતું હતું, એની સિવાય શક્ય નથી આ. ઓકે, અચ્છા, હવે આજે શિવલિંગની વાત ચાલે છે ને આ બધી ચાલે છે એટલે શિવજીની વાત હોય એટલે આપણે એમની શિવજીની જટા વિશે આપણે વાત કરતા હોઈએ કે એમની અને શિવજી કહો કે પછી આજે પણ જોવા મળતા સાધુઓ એ લાંબી કેશવાળી રાખે. મને તમારી જટા જોઈને તમારા વાળ જોઈને મને એવું જ કંઈક ફીલ થયું એટલે પૂછું છું. અને એનો આ બુકમાં બહુ સરસ ઉલ્લેખ છે. જી. તમે વાળને લઈને મનુષ્ય શરીર ઉપર થતા વાળને લઈને બહુ સરસ વાત કરેલી છે કે માથાના વાળ છે બ્રહ્મ તત્વ છે, મૂછોના વાળ છે એ ખુમારી છે અને દાઢી છે એ તમારી ચતુરાઈ છે. જી. હવે આના વિશેની સમજ આપો અને આના વિશે થોડી વાત કરો. તો સૌથી પહેલા માથાના વાળથી આપણે ચાલુ કરીએ કે માથાના વાળ એ સાયન્સ નથી માનતી કે એ આપણી મેમરી સાથે કનેક્ટેડ છે. ઓકે. પણ આપણા જે એન્શિયન્ટ ગ્રંથો છે એ લોકોને કે માણસો હતા એ લોકોને ખબર હતી કે માણસોના વાળ મેમરી સાથે અલગ જ કનેક્શન ધરાવે છે. તો વાળ ક્યાંના વધારવા, માથાના કઈ જગ્યાના ભાગ વધારવા, તો એ નોલેજ બ્રાહ્મણો પાસે આવ્યું હતું કે આપવામાં આવ્યું છે. આવી તો ન જાય પણ આપવામાં આવ્યું છે કે અગર શિખાનું જે વાળની જગ્યા છે, શિખાની જે સેન્ટર ઓફ ધ હેડ કહેવાય, અગર ત્યાં વાળ તમે વધારો છો તો એ તમારું એટમોસ્ફિયરિક એનર્જીસ છે એને ગ્રાસ્પ કરે છે અને એ એનર્જીસને તમને નોલેજના સ્વરૂપમાં આપે છે. એટલે બ્રાહ્મણો નોલેજેબલ આના કારણે હતા અને શિખા ખરેખર બધાએ વધારવી જોઈએ, ખાલી બ્રાહ્મણોએ નહીં. ઓકે. હરેક માણસે વધારવી જોઈએ. તમે એક જોક તરીકે લ્યો તો એ કહું છું કે લેડીઝ ઇન્ટેલિજન્ટ હોવાનું કારણ જ એમના લાંબા વાળ છે. અચ્છા. ટૂંકા વાળ તમે જોવો કે મિલિટરીમાં છે, પોલીસમાં છે, એ ગમે ત્યાં છે. ટૂંકા વાળ જ્યાં છે એ હંમેશા બીજા લોકોના ઓર્ડર્સ કે જે એક લાઈન ઉપર ચાલવાવાળા છે, જેના લાંબા વાળ છે બ્લાઇન્ડલી ફોલો કરવાવાળા છે. એટલે ટૂંકા વાળ કદાચ તમારી એ ટૂંકા વાળ એક વિચારધારા, તમારું એક માઇન્ડસેટ એક ડાયરેક્શનમાં જ આપે છે, વધારે તમે વિચારી નથી શકતા. ઓકે. એટલે જે વાળ વધારવાનું કારણ છે એ તમારી મેમરીઝ છે. હવે જ્યારે જે શિખાના જે વાળ છે એ તમે કહી શકો કે થર્ડ આઈ, આજની તારીખે જે શબ્દ ફેમસ છે, પ્રચલિત છે કે થર્ડ આઈ. તો થર્ડ આઈ એટલે શું? તો થર્ડ આઈ એટલે તમારી અંદરનું પાઇનિયલ ગ્લેન્ડ જે કહે છે, જે સાયન્સની ભાષામાં છે, એ મગજની અંદર સેન્ટરમાં હોય, જેના થકી તમારું સ્પિરિચ્યુઅલ અને મિસ્ટિકલ નોલેજ વધે. ત્યાં અગર તમે વાળ કાપી નાખો છો તો એ નોલેજ તમારું વધવાનું જ નથી. અચ્છા. એ નોલેજ તમારું ત્યાં રહે. સ્પિરિચ્યુઅલી તમે ગમે એને જોવો, જે કોઈ માણસ સ્પિરિચ્યુઅલી આગળ છે એને વાળ અહીંયા વધેલા હશે ને કાં તો ખાલી શીખા હશે. જૂના સમયમાં તમે ચાઇનામાં જોવો તો શાઓલિન મોંક્સ જે હતા, જે કુંફુ ને ઘણું બધું કરતા હતા, એ લોકો આખું મુંડન કરતા હતા અને ખાલી એક શિખા રાખતા હતા. ભલે લાંબી હતી, ચોટી બનાવી શકતા હતા, પગ સુધી પહોંચે એવી શિખા હતી, પણ એ સ્પિરિચ્યુઅલી કનેક્ટ થવા માટે. ઓકે. એટલે આ પણ એક એ રીતના સ્પિરિચ્યુઅલી તમને વધારે એક્ટિવ કરવા માટે મદદ, સ્પિરિચ્યુઅલ એક્ટિવ કરવા માટે અને સ્પિરિચ્યુઅલ નોલેજ તમારી અંદર આવે, જે એનર્જી સરાઉન્ડિંગ છે, વિસ્તાર ઉપર પણ વધારે મહત્વ છે. તમે દરિયા કિનારે જાઓ તો તમને અલગ ફીલ થાય, તમે હરિદ્વાર જાઓ, ઉત્તરાખંડ જાઓ તો અલગ ફીલ થાય. તમને ઉત્તરાખંડ જઈને મજા કેમ આવે છે? કારણ કે એના વાઇબ્રેશન ચાલુ છે, જમીનના વાઇબ્રેશન છે. એ તમે એક વાત કરી ને તો પાછો હું ફરી શિવલિંગ ઉપર જઈશ. તમે એવું કીધું કે એક જ શિવલિંગ છે કેદારનાથ કે જે અત્યારે એક્ટિવ છે. એવું કેમ કીધું તમે? એવું આપણે તો ચમત્કાર લીધો છે, પણ જે 2013 કે 16માં જે પૂર આવ્યું હતું, કે જે ડેમ ઉપર હતો કે તળાવ હતું એ તૂટ્યું હતું, તો ત્યાં એક પથ્થર આવીને ઊભો રહી ગયો છે. બરાબર છે. હવે એ પથ્થર
એવો કોઈ શેપમાં કાપેલો નથી કે એવું કોઈ પથ્થરને ડિઝાઇન નથી આપેલી કે ન્યા એવા કોઈ બેરિકેડ નહોતા બનાવ્યા કે પથ્થર ન્યા આવીને ઊભો રહી જાય. સમજ્યા? તો એ મંદિર ન તૂટે, એ જે શિવલિંગ જે છે એ ચાલુ છે, એ પોર્ટલ છે, એ ન તૂટે, એ માટે એ પથ્થરને ત્યાં મૂકવામાં આવ્યો છે. આપણે ચમત્કાર લઈએ છીએ, પણ એ કોક એવી દૈવિક શક્તિ છે જેણે એ મંદિર બચાવવા માટેનો પ્રયાસ કર્યો છે અને એ મનુષ્ય માટે કર્યો છે કે મનુષ્ય એ પોર્ટલ વાપરીને ફરીથી દૈવિક શક્તિ સાથે જોડાઈ શકે. આટલી બધી ત્યાં ભીડ હોય છે, લોકો એટલી શ્રદ્ધાથી જાય છે. ઘણા લોકોનું જીવનનું સપનું છે કેદારનાથ જવું, અને ત્યાં જઈને જે લોકો પાછા આવે છે એ લોકોનામાં બહુ મોટા ચેન્જ આવે છે. એની પાછળના કારણો પણ આ જ હોઈ શકે. જી, એની પાછળના કારણો એ જ હોઈ શકે કે એ જગ્યા, એ જે શિવલિંગ છે એ અત્યારે એક્ટિવ છે, પણ આપણને અત્યારે આપણી આંખ એટલી ખરાબ થઈ ગઈ છે, એમ કહીએ તોય ચાલે, લાઇટના લીધે, લાઇટ પોલ્યુશનના લીધે આંખ એટલી ખરાબ થઈ ગઈ છે કે જે શિવલિંગ દ્વારા આપણે જોવાનું છે, જે પોર્ટલ, એ આજની તારીખે દેખાતું નથી. આપણે ખાલી ત્યાં જઈને આંખ બંધ કરીને માગીએ છીએ. ખરેખર માગવાનું નથી, ત્યાં જઈને વાત કરવાની છે કે ત્યાં મળવાનું છે તો તમને સામું મળે. એટલે સીધી રીતના કહીએ તો ત્યાં જઈને લઈ જ લેવાનું છે, લેવાનું જ છે. હે ને? ધીમે ધીમે સમજ પડતો ગયો લોકો દ્વારા. અચ્છા, હવે આપણે વાળની વાત કરતા હતા એટલે પછી આ એક મુદ્દો એડ કરી લીધો મેં, પણ પાછો હું એની ઉપર આવીશ. મુંડન તો આપણા ત્યાં પણ કરાવવામાં આવે છે. બાળક જન્મે એટલે 1.5 વર્ષે 1.5 વર્ષે એની ચૌલ ક્રિયા થાય, બાબરી જેને આપણે કહીએ એ થાય. પછી જો બ્રાહ્મણના ઘરમાં જન્મ થયો હોય, બ્રાહ્મણ કુળમાં, તો એનો યજ્ઞ પવિત્ર સંસ્કાર બી થાય છે. અને એ પછી એક મનુષ્યનું મૃત્યુ થાય એટલે એના સ્વજનો હોય જે, એ લોકો પણ મુંડન કરાવતા હોય છે, જેને આપણે કહીએ છીએ કે શોક ઉતાર્યો. આ બધા પાછળ જે મુંડનો કરાવવામાં આવે છે એના અલગ અલગ કારણો હશે તો મને એ તમને હું પહેલેથી સમજાવું કે બાળકનો જન્મ થાય ને ત્યારે આપણે એક કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાંથી. જી, બરોબર. એટલે 1.5 વર્ષ સુધી તમારે પુત્રના લક્ષણને ખરેખર ફેમિલીવાળાએ કે પરિવારવાળાએ ઓબ્ઝર્વ કરવાના છે કે એ બધી રીતે એનું નોલેજ આવી ગયું છે કે ભાઈ ફેમિલી કનેક્શન એના વધી ગયા છે, બધાને ઓળખવા માંડ્યો છે કે એની અંદર સ્પિરિચ્યુઆલિટી કેટલી છે, બોલતા કેટલું જલ્દી શીખે છે, એનું બુદ્ધિનું જે લેવલ છે, માનસિક લેવલ, એ કેટલું હાઈ છે, એ બધું ઓબ્ઝર્વ કરો ને 1.5 વર્ષ સુધી, 1.5 વર્ષ સુધી. તો 1.5 વર્ષે એ જ્યારે ઓબ્ઝર્વ થઈ જાય છે ત્યારે શું થાય છે કે તમારે આ મુંડન કરાવી નાખવાનું આખું માથું, કે એના ફેમિલીના જે જૂના, એના ગયા જન્મના ફેમિલીના કોઈ પણ યાદો હોય એ ઇરેઝ થઈ જાય. ઓકે. પણ આજની તારીખે અગર છોકરાઓ એટલા બધા શું કહેવાય પાવરફુલ હોય, નોલેજેબલ હોય, તો એ મુંડન કરાવવું જરૂરી નથી. અચ્છા, એટલે માની લો કે એટલે કદાચ હેરાન થતા હોય છોકરાઓ તો 1.5 વર્ષે કરાવી નાખો અને શીખા રાખો તો છોકરાનું સ્પિરિચ્યુઅલ જે ગયા જન્મમાં પણ હતું એ સ્પિરિચ્યુઅલ કનેક્શન જળવાઈ રહે અને બાકીના જે જૂના સંબંધો હતા એ કપાઈ જાય. અચ્છા, એટલે તમે એવું કહેવા માગો છો, કદાચ હું જે સમજી રહ્યો છું એ પ્રમાણે, કે જે એની ગયા જન્મમાં સ્પિરિચ્યુઅલ ઉર્જા કે જે એનાથી પુણ્ય જે કહેવાય એ અર્ન કર્યું હોય, એ જો એક શિખા રાખવામાં આવે 1.5 વર્ષે ચોલ ક્રિયા બાદ પણ, તો એ આ જન્મમાં કેરી ફોરવર્ડ કરી શકે. હા, કેરી ફોરવર્ડ રહે. અચ્છા. અને બાકીના સંબંધો કપાઈ જાય. કદાચ છોકરો જન્મ પછી દુઃખી થતો હોય, બહુ રોતો હોય અત્યંત, કે એને માંદગી રહેતી હોય, તો 100% મુંડન કરાવી નાખવું જોઈએ. અને કદાચ તમે એમ કહો કે ભાઈ આ બહુ સારો છોકરો છે, હોશિયાર છોકરો છે, તો મુંડન ન કરાવો તોય ચાલે. બરાબર છે. બીજી આપણે વાત કરીએ કે ભાઈ બ્રાહ્મણમાં છોકરાઓને યજ્ઞોપવિત સંસ્કાર જ્યારે આપે, જનો જ્યારે આપે છે ત્યારે મુંડન શું કામ કરે છે? તો એનું કારણ એ છે કે એ છોકરાને યજ્ઞોપવિત દીધા પછી કાશીમાં કે બીજા કોઈ ગુરુકુળમાં ભણવા જવાનું હોય, તો ત્યારે એ મુંડન કરાવી નાખે તો એનું સ્પિરિચ્યુઅલ કનેક્શન જે છે એ ચાલુ રહે. અને ભણવા જવા માટે જે પારિવારિક કનેક્શન જે એના 7 વર્ષ સુધી અહીંયા જે એણે બનાવ્યું છે એ ઇરેઝ તો ન થાય, પણ એ ઓછું થાય કે ત્યાં જઈને ગયા પછી એને દુઃખ, ફેમિલીનું યાદ ન આવે, બહુ ફેમિલીનું દુઃખ ન આવે, અને એ એક જાતનું એનું નોલેજ કે ભણવામાં વધારે કોન્સન્ટ્રેટ કરી શકે, એટલા માટે એ શિખા રાખવી જરૂરી છે. એટલે વન કાઇન્ડ ઓફ એવું કહેવામાં આવે છે પારિવારિક શોક ના. જી, જે મૃત્યુ પછીમાં પણ કદાચ એ જ વસ્તુ. તો મૃત્યુ પછી વાળીની જ વાત કરીએ આપણે. હવે મૃત્યુ પછી આપણે જો કહીએ ને તો ખાલી કુટુંબિક માણસો જ તે મુંડન કરાવે છે જેનું મૃત્યુ થયું હોય ને પછી. તો કુટુંબિક માણસો જ્યારે જે મૃત્યુ પછી કરાવે છે એનું એ જ છે કે ભાઈ કોઈના ફાધર ઓફ થયા હોય કે કોઈના મધર હોય કે કોઈના નજીકના ઓફ થયા હોય, એનું દુઃખ તમને લાંબો સમય ન રહે.
તમે ભૂલી શકો એને. પારિવારિક જે સંબંધો એની સાથે જળવાયેલા હતા એ ભૂલી શકો. ત્યારે પણ શિખા રાખવામાં આવે છે કે જ્યારે શિખા રાખે તો એનો જે ભગવાન સાથેનું કનેક્શન ગણો કે સ્પિરિચ્યુઅલ કનેક્શન ગણો એ ચાલુ ને ચાલુ રહેવું જોઈએ. તમે મુંડન કરીને લોકલનું જે તમારું જે સામાજિક સંબંધો છે એને ટૂંક સમય માટે કાપી શકો છો એમ. અચ્છા, હવે હેરસ્ટાઈલ ચેન્જ કરવાથી ફરક પડે. કઈ રીતના? જો હેરસ્ટાઈલમાં મેં આપણે પહેલાંય વાત થઈ કે ભાઈ નાના વાળ હોય તો એ પ્રમાણે એનું દિશા થઈ જાય છે કે ભાઈ એ પ્રમાણે એનો ગોલ થઈ જાય છે કે એનો એમ થઈ જાય છે. જિંદગીમાં શું કરવું એક જ દિશા દેખાતી હોય. પછી જો વાળ વધે છે તો વાળ કઈ વિસ્તારમાં વધે છે, માથામાં કઈ જગ્યાએ વધે છે, તો જે પ્રમાણે માથામાં વાળ અગર વધતા હોય તો એ બધા ફિલ્ડમાં એ માણસ એનું નોલેજ ગ્રાસ્પ કરી શકે છે કે એ બધું એની અંદર આવી શકે છે. એટલા માટે એ વાળ વધારવા જોઈએ. અને હેરસ્ટાઈલમાં જે એવું છે કે ભાઈ તમારે હેરસ્ટાઈલ જો બદલાવો, જેટલી વાર તમે વાળ કપાવશો એટલી વાર નવા વિચાર આવશે. આ તમે માર્કિંગ કરજો. તમે બોય છો, છોકરીઓ તો કોઈ બહુ લાંબો સમય વાળ ન કપાવે, પણ બોય હોય એ દર મહિને 15 દિવસે 2 મહિને વાળ કપાવે છે. જેટલી વાર વાળ કપાવશે ત્યારથી નવા વિચાર શરૂ થશે. એક જોવા મળે છે છોકરીઓમાં આ વસ્તુ મેં જોયું છે કે છોકરીઓનું બ્રેકઅપ થાય ને એટલે તરત થોડાક ટાઈમમાં એમના વાળ કપાવી દેતી હોય છે અને હેરસ્ટાઈલ ચેન્જ કરતી હોય છે, લુક ચેન્જ કરતી હોય છે. આને નાને કંઈ રિલેશન ખરું? એ મેં આપણે પહેલાં વાત થઈ કે ભાઈ મેમરી જે છે એ ઇરેઝ કરવા માટે કાં તો દુઃખ ઓછું કરવા માટે એના માટે વાળ હેરસ્ટાઈલ બદલાવી કે એવું. તો આ થોડાક અલગ દિશા તરફ જઈ રહ્યા છીએ આપણે, પણ ખરેખરમાં આ બહુ સારી વસ્તુ કહેવાય કે જો કોઈ વ્યક્તિ બહુ ગમગીન છે, કોઈક એવું સ્નેહીજન કે કોઈનું બ્રેકઅપ પણ થયું છે તો એ જતું રહે જીવનમાંથી, તો તમારે એકાદ વખત તમે વાળ કપાવો તો બની શકે કે તમે એના વિચારોમાંથી બહાર આવી શકો. અને આપણા પૂર્વજોએ આ બધું સાયન્ટિફિક વિચારીને જાણીને આ બધા નિયમો આપ્યા છે. પણ આજની તારીખે શું છે કે ભાઈ આપણે ફોલો નથી કરતા. આપણે ફેશનમાં રહેવા માટે કે આપણે વાળ સારા દેખાવો જોઈએ, બીજે દિવસ ઓફિસમાં જવું છે કે બીજે દિવસ છોકરાઓને સ્કૂલમાં જવું છે, તો એ નથી કરતા. પણ આ ખરેખર કરવું જોઈએ. આ બુકમાં તમે રણવીર સિંહનું એક્ઝામ્પલ લીધું છે, એની ચર્ચા કરીએ આપણે. જો હવે રણવીર સિંહનું તમે ઘણા બધા પિક્ચર જોવો ને પહેલેથી અત્યાર સુધીના, તો હરેક એણે વાળના સ્ટાઇલ બદલાવી છે, એના લુકની સ્ટાઇલ બદલાવી છે, જેથી કરીને એ એના રોલમાં પ્રોપર ઉતરી શકે. બાજીરાવ મસ્તાનીમાં ખાલી એણે મુંડન કરાવી નાખ્યું ને શિખા રાખી, તો એ પ્રોપર બ્રાહ્મણ જે એનું જે લુક છે બાજીરાવનું એ બતાવી શકે. જી. બીજા પણ એના ઘણા બધા મૂવીમાં દાઢી એ પ્રમાણે રાખે છે કે જેથી કરીને આપણને એમ થાય કે આ રોલમાં બેસવા માટે કરે છે, પણ રોલમાં ને એ માનસિકતા એની એ પ્રમાણે બને, એને થોટ પ્રોસેસ એ પ્રમાણે બને એટલે એ આવો રોલ કરી શકે. ઓકે. એટલે વાળને ફેરફાર કરતા રહે છે. અચ્છા, હવે છે ને આ હેર ટ્રાન્સપ્લાન્ટનો અત્યારે ક્રેઝ વધારે ચાલે છે. હવે આપણે આ તો વાળવાળા લોકો હોય એની વાત કરી, પણ એક આપણા સમાજની અંદરનું અત્યારનું સૌથી મોટું દુઃખ એ છે કે મેજોરિટી ઓફ ધ યંગસ્ટર્સને વાળ નાની ઉંમરમાં જવા લાગે છે. ઘણા લોકોને ટાલ પડી ગઈ છે. એ લોકોને કંઈ ફરક પડે આનાથી? 100% પડે. જ્યારે તમે વાળનું ટ્રાન્સપ્લાન્ટ કરાવો છો તો કોના કરાવો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે ભાઈ નાના બાળકના કરો છો તો નાના બાળકના જે જેનેટિકલી જે વાળના જે ઉગવાના જે ગુણ છે તો તમને લાંબા સમય સુધી ફાયદો થાય. બાકી અગર તમે બીજી જગ્યાના પણ કોઈ પણ જગ્યાના વાળ લ્યો છો કે તમે એ ટ્રાન્સપ્લાન્ટ કરાવો છો તો એ પ્રમાણે ફેર પડે. વાળની અંદર માણસની એનર્જી ગણો તો એનર્જી, મેમરી ગણો તો મેમરી, એ બધું સમાયેલું હોય. અચ્છા, વાળ બાંધી રાખવા અને ખુલ્લા રાખવા તો એમાં કંઈ ફરક પડે ખરો? 100% પડે. શું ફરક પડે? તમે કંઈ આપણા ત્યાં તો પુરુષો તો હવે બાંધવા લાગ્યા વાળ, પણ સ્ત્રીઓ પહેલેથી જ વાળ બાંધતી હોય છે. અને હવે એવું છે કે થોડું ફેશન સેન્સમાં કેમ ખુલ્લા વાળ રાખવાનો એક ક્રેઝ વધ્યો છે, તો એનાથી ફરક શું પડે સ્ત્રીઓમાં જ? આપણે આ વિષયમાં સ્ત્રીઓમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં એવું થઈ શકે કે જે સ્ત્રીઓ હિજાબ, મુસ્લિમ કોમ્યુનિટીમાં હિજાબ રાખે છે કે બુરખા પહેરે છે, હિન્દુમાં પણ પહેલાં હતું કે ભાઈ પલ્લુ રાખતા હતા સ્ત્રીઓ. જી. તો પલ્લુ રાખવો, હિજાબ રાખવો, વાળ ઢાંકવા, ઇન શોર્ટ, એનાથી એક એ ફાયદો થાય છે કે બહારનું જે મેં તમને જેમ પહેલાં કીધું કે બહારનું લેવલનું જે જ્ઞાન છે, જે બહારનું જ્ઞાન આવે છે એ સ્ત્રીઓમાં ન આવે. અને એ સ્ત્રીઓ પુરુષોના કીધા પ્રમાણે કર્મ કરે. જે રોજિંદો વ્યવહાર છે એ પુરુષના કીધા પ્રમાણે કરે, પુરુષ પ્રધાન થઈ જાય.
એ માટે એક આવો નિયમ બનાવવામાં આવ્યો હતો. પહેલાંની સ્ત્રીઓને વાળ ખુલ્લા જતા બાંધતા હતા, એ બધું હતું. પણ એક આ નિયમ એવો બનાવવામાં આવ્યો છે કે ભાઈ જે બુદ્ધિજીવી માણસો હતા થઈ ગયા, એ લોકોએ સ્ત્રીઓને કંટ્રોલમાં રાખવા માટે કે એની અંડરમાં રાખવા માટે આ એક વસ્તુ એણે એ લોકોએ નિયમ બહાર પાડ્યો છે. ઓકે, એટલે જો સ્ત્રીઓ વાળ ખુલ્લા રાખે તો એટલી ઇન્ડિપેન્ડન્ટ જી, અને એટલી એ આજની તારીખે તમે જોઈ શકો છો. જી, એ આજની તારીખ તમે જોઈ શકો. જેણે પલ્લું રાખવાના કે ઘૂંઘટ રાખવાના કે બુરખા રાખવાના બંધ કરી દીધા છે, એ અત્યારે ઘણી સિદ્ધિઓ ઉપર છે કે ઘણી હાઇટ ઉપર છે કે ઘણી ઓફિસમાં કે બધી જગ્યાએ તમે જોઈ શકો છો. ઓકે, એક સારી વસ્તુ છે આમ જો. સારી વસ્તુ છે. અચ્છા, એક મૃત્યુ, એક મનુષ્ય જીવન પછીનો એક અંતિમ અધ્યાય મનુષ્યનો, એ મૃત્યુ કહેવાય. એના વિશે ઘણા બધા અલગ અલગ વાતો, ચર્ચાઓ. મૃત્યુ પછી આવું થાય, નર્કમાં જવાય, સ્વર્ગમાં જવાય, અધોગતિ આત્માની હોય, પ્રગતિ હોય, આત્માનું આવું જીવન છે. આ બધી વાતો સાંભળતા હોઈએ છે. તમારી જે રિસર્ચ રહી છે, તમારો જે અભ્યાસ રહ્યો છે, એ મુજબ મૃત્યુ શું છે અને મૃત્યુ પછી શું થતું હોય છે? તો સૌથી પહેલાં તો એક હું એ વસ્તુ કહીશ કે મૃત્યુ જ્યારે માણસની થાય છે તો માણસની અંદર આત્મા કોઈ જાતની હોતી નથી. આપણે એમ કહીએ કે મૃત્યુ પછી આત્મા નીકળી જાય છે, શરીરનો ત્યાગ કરે છે અને એ ફરે છે કે જે કાંઈ થિયરી છે એક. પણ ખરેખર મૃત્યુ પછી માણસના શરીરમાંથી એક પ્રકારની એનર્જી નીકળે છે. જે એનર્જી હિન્દુ પ્રમાણે, આપણા જે શાસ્ત્રો છે હિન્દુ શાસ્ત્રો, એ પ્રમાણે એ એનર્જી બહાર નીકળ્યા પછી 13 દિવસ રહે છે. આપણે જે કરીએ ને 12મું 13મું જે આપણે જે ઓલું કરીએ છીએ, પૂજાની પ્રોસેસ કરીએ છીએ, એના માટે એ 13 દિવસ એનર્જી શરીર ગોતતી હોય. આત્મા નહીં, આત્મા અલગ વસ્તુ છે. આત્મા છે જ નહીં ખરેખર ગણો તો. એ એક જીવંત વસ્તુ, શરીર એક જીવંત છે. જેમ ઝાડનું બી તમે વાવો અને બી ઝાડમાં થાય છે તો ઝાડમાં આત્મા નથી આવતી, ઝાડ એની હાથે ઉગે છે. એવી જ રીતના શરીર એની હાથે મોટું થાય છે. એ એક સાયન્ટિફિક છે કે એ શું કહેવાય, બાયોલોજિકલ પ્રોસેસ છે કે ભાઈ શરીર એની રીતે સ્પર્મમાંથી મોટું થાય છે. એની રીતે એનર્જી, સ્પર્મ પોતે એનર્જેટિક છે. આપણે એમ કે 3 મહિના પછી આત્મા શરીરમાં આવે છે તો ન આવે. સમજ્યા તમે? તો એ વસ્તુ છે કે એનર્જી ડિસ્ચાર્જ થાય. એનર્જી એટલે વાઇબ્રેશન. શરીરના તમે સારા વિચાર, આપણે એમ કહીએ ને કે ભાઈ મરતા પથારીએ માણસો ભગવાનનું નામ લેવું, હા, ભગવાનને યાદ કરવા. તો એ યાદ કરવાનું કારણ એ છે કે ભાઈ જ્યારે ભગવાનને યાદ કરતો એટલે તમારા વાઇબ્રેશન પોઝિટિવ હોય અને મરો ત્યારે પોઝિટિવ વાઇબ્રેશન બહાર આવે કે એનર્જી બહાર આવે. ત્યારે તો પછી આત્મા હોતી નથી. બીજું કે જ્યારે માણસ મરી જાય છે તો મર્યા પછી આપણે એમ કહીએ કે અઘોરી લોકો જે છે એ એમનું શરીરનું વસ્તુ ખાય છે. અઘોરી લોકો ઘણા શમશાનમાં બેસે કે શમશાનની જે સૈયા હોય એમાં પૂતળું એટલે મરદું બળી ગયા પછી ઘણું અઘોરીઓ એમાંથી લઈને ખાય છે માંસ. તો એ માંસ ખાવાનું કારણ છે કે એ આત્મા કે આત્મા નહીં પણ એ એનર્જી એ અઘોરી પાસે આવે એટલે અઘોરી એ બધું ખાય છે. પણ આજની તારીખના અઘોરીને કદાચ જ્ઞાન હોય કે કદાચ ન હોય તો એ લોકોએ ખરેખર એક બોડી નક્કી કરવું જોઈએ કે એક શરીર એ નક્કી કરવું જોઈએ જોઈને કે આ શરીર ખરેખર સારું હતું, એના કર્મો કેવા હતા, એ સારું હતું, તો જ એ અઘોરી પાસે એ સારી એનર્જી આવે. એ એનર્જી પોતાની તરફ ખેંચવા પાછળનું કારણ શું હોય છે અઘોરીઓનું? અઘોરીની પાસે એનર્જી ખેંચવાનું કારણ એક એ જ હોય છે કે એ પોતાને શક્તિશાળી બનાવવાના પ્રયાસ કરે છે. કઈ રીતના? તો એનર્જી જે છે, દાખલા તરીકે આપણે જ આ 2 રૂમમાં છીએ, આપણે 2 બેઠા છીએ રૂમમાં. જી. હવે તમારી પાસે એનર્જી છે, એક જાતની કોઈ પણ શક્તિ તમારી પાસે. તમે પહેલાંના સમયમાં આપણે જઈએ, થોડુંક જૂના સમયમાં છે, અત્યારના સમયમાં તો અત્યારે કાંઈ છે જ નહીં, એનર્જી જેવું કાંઈ રહ્યું જ નથી. પણ જૂના સમયમાં જઈએ તો જૂના સમયમાં જે ભગવાનો થઈ ગયા, જે રાજાઓ થઈ ગયા, શક્તિશાળી રાજાઓ, એનું નોલેજ ગણો કે એની એનર્જી ગણો, એ બહુ અલગ જ હતી સામાન્ય માણસ કરતાં. તો અઘોરીને જ્યારે એ એનર્જી એની પાસે ખેંચવા માટે એ પૂજા કરે છે કે એ જે કાંઈ તંત્ર વિધિ કરે છે તો એનર્જી એની પાસે આવ્યા પછી એનું નોલેજની વૃદ્ધિ થાય છે અઘોરીની. એ નોલેજની વૃદ્ધિ થયા પછી એ લોકો એની શક્તિ વધે છે, પ્લસમાં થાય છે અને પછી એનો ઉપયોગ કરી શકે છે બીજાને ફળ દેવામાં. દાખલા તરીકે આપણા કોઈ રાજા હતા, જો ખુશ થાય તો સોના મોહર દઈ દે, હીરા દઈ દે. એવી જ રીતે અઘોરી બીજાને આશીર્વાદ દેવા ગણો કે બીજાને મદદ કરવા ગણો કે અઘોરી એનર્જી એની પાસે રાખે છે. આત્મા ખરેખર અગર હોય તો તમે રોડ ઉપર ઘણા બધા એક્સિડન્ટ થાય છે.
જી આખી બસ ઊંધી પડી જાય, 70 માણસો મરી જાય, તો 70 આત્મા ખરેખર રોડ ઉપર દેખાવી જોઈએ, હા ભટકવી જોઈએ. પણ એ આત્મા ક્યાં જાતી હતી? શ્રદ્ધાળુની આત્મા હતી તો એ આત્મા નથી. શ્રદ્ધાળુની પાસે જતા હતા કે ભાઈ શ્રદ્ધાળુ એક્સિડન્ટ થયું તો એ ઓફ થઈ ગયા, બધા મરી ગયા, તો એ એનર્જી પોઝિટિવ હતી, તો એ એનર્જી ત્યાં જ રહેશે. કદાચ કોઈની સાથે બી જાય છે કે કોઈના બોડીમાં બી જે એનર્જી કોઈ એક્સેપ્ટ કરે છે તો એ એનર્જી સારી હોય છે. અચ્છા, એટલે કોઈને ભૂત વળગ્યું એવી સાંભળીએ, વળગાટ આવતી હોય છે, આવા ટર્મ હોય છે આપણે ગુજરાતમાં લગભગ બહુ જ આવું જોવા મળે. તો એ એનર્જી આવે છે, એનર્જી હોય છે. આપણે એમ કહીએ માતાજી આવે છે, તો માતાજીની તો આત્મા હોય જ નહીં, ભગવાનની આત્મા ન હોય. આપણે ભગવાનને માતાજીને કઈ રીતે લઈએ છીએ? શક્તિ રીતે. શક્તિનું ઇંગ્લિશ શું થાય? એનર્જી થાય. એનર્જી તો આપણે આવે છે, અને એ એનર્જી, એ પાવર, એ એનર્જી તમને શરીરમાં અલગ જ પાવર આપે. અને એ અલગ પાવર માટે જ તે માણસો ઘણા બધા મહેનત કરે છે, અઘોરીઓ મહેનત કરે છે. બાકી તમે એમ જુઓ કે ભાઈ કોઈ પણ એક ઇલેક્ટ્રિક મોટર છે, હવે મોટરને તમે રિવાઇન્ડિંગ કરાવો એટલે નવી મોટર બાંધો, તો જ્યારે નવો વાળો નાખો છો તેની અંદર એનર્જી અલગ જ આવે. બસ એ જ વસ્તુ થઈ. હવે આ માતાજીની વાત આવી ને એટલે થોડોક અલગ. આપણા ત્યાં જેમ તમે શિવલિંગની વાત કરી કે પોર્ટલ છે, એમાં આપણે જેટલા બી દેવીય સ્થાન છે, માતાજીના જે મોટા મોટા પીઠ છે, એ બધા લગભગ ડુંગર ઉપર છે. એની પાછળનું પણ કંઈક કારણ હશે? એની પાછળનું જિયોગ્રાફિકલ અને એસ્ટ્રોનોમિકલ બેય વસ્તુ લાગુ પડે છે. જેમ ખાલી માતાજી નહીં, આપણે જીસસ બી ગણીએ, ક્રિશ્ચનના ભગવાન, એ ભગવાન નહોતા ખરેખર, એ માણસ જ હતા. અને આપણા જેટલા બી ભગવાન છે, દેવી દેવતાઓ થઈ ગયા, એ બધા માણસ જ હતા. એ જિયોગ્રાફિકલ અને એસ્ટ્રોનોમિકલ લાઇનને એક સરખી કરીને, સરખી નહીં પણ એ દિશામાં જઈને એને એવી શક્તિ મળી જે શિવલિંગ હતા. એટલે દાખલા તરીકે આપણે ચામુંડા માતા છે, ચોટીલાનો ડુંગર છે, પછી પાવાગઢ છે, વૈષ્ણોદેવી છે, ઘણા બધા માતાજી છે કે જે ડુંગર ઉપર જ છે. અને ઘણા બધા મહાદેવના મંદિરો છે જે ડુંગર ઉપર છે. જી. દાખલા તરીકે આપણે પ્રશ્ન લઈએ તો ગિરનાર છે, ગિરનાર ઉપર આટલી બધી ગુફાઓ છે, આટલા બધા સિદ્ધિઓ છે કે આટલા બધા યોગીઓ છે, ત્યાં અંદર રહે છે, એ બધું કરે છે. તો એ પથ્થરનું કે એ જગ્યાનું વાઇબ્રેશન મહત્વ, ડુંગરનું વાઇબ્રેશન મહત્વનું છે. અને એવી જ રીતે આપણે કાબા છે, જે મુસ્લિમનું જે હબ છે મક્કા મદીનામાં, જે એનું જે પગે લાગવાનું કે એ જે કાંઈ જગ્યા છે ને એને કાબા કહેવામાં આવે છે, કાબા. તો એ કાબામાં પણ સાયન્ટિફિકલી રીતે આપણે જોવા જઈએ, મારી થિયરી પ્રમાણે, તો એ કાબામાં પણ શિવલિંગ છે. જી. એ કાબામાં જે ચોરસ રૂમ બનાવેલો છે, એ રૂમના એક ખૂણો છે, એ ખૂણો વારે વારે તૂટે છે. તમે અગર ન્યૂઝમાં કે એમાં જોશો ને તો એ લોકોએ, ગવર્મેન્ટે ઘણી બધી એની ઉપર રિસર્ચ કરાવી છે કે ભાઈ આ તૂટે છે શું કામ. તો એ તૂટવાનું કારણ છે શિવલિંગના વાઇબ્રેશન. જેમ આપણા જૂના મંદિરો, અહીંયા ઉપરની છત તૂટી ગઈ છે, છત, મંદિરોની છત ઘણી તૂટે છે, તિરાડું પડે છે, તો એ શિવલિંગના વાઇબ્રેશન કે એ જગ્યાના જે વાઇબ્રેશન આવે છે એના લીધે તૂટે છે. અને આપણા એન્શિયન્ટ કે જૂના માણસોને એ ખ્યાલ હતો કે આ વાઇબ્રેશનની શક્તિનો આપણે રીડાયરેક્શન ગણો કે એને ડાયવર્ટ કઈ રીતે કરવી, કે એને કંટ્રોલમાં કઈ રીતે લાવવો કે જેનાથી મંદિર પણ ન તૂટે અને એનર્જીનું જળવાઈ રહે, કે એનું સ્ત્રોત થઈ જાય. એટલે એ લોકોએ મંદિરની ઉપર જે નાની નામ ભૂલી ગયો હું, પણ એ નાની જે લોટીને ગોઠવીને જે મૂક્યું છે, એ કળશ, એ ખરેખર રેઝિસ્ટરનું કામ કરે છે, કરંટને એ પ્રમાણે કંટ્રોલ્ડ ફ્લો કરવો. એટલે આપણા મંદિરો ઉપર જે કળશ મૂકવામાં આવે છે એના માટે મૂકવામાં આવે છે. અને તમે જુઓ કે જૂની ચર્ચ જેની ઉપર એવું હોય છે, ઘણા જૂના એન્શિયન્ટ મંદિરો, આપણા ગણો, ગ્રીક ગણો, બધે જ આ કાબામાં તૂટવાનું કારણ છે કે એ લોકોએ પ્રોપર એ કરંટનો ફ્લો સેટ કર્યો નથી. અચ્છા. એટલે એ તૂટે રાખે છે. અને વારે વારે બનાવતા રહે, અને વારે વારે એ લોકો રિપેરિંગ કરે અને રિનોવેટ કરે રાખે છે, એવું કરે છે એમ. અચ્છા, હવે આ જે ચર્ચા થઈ આપણી ધર્મ વિષયક, હવે આનાથી મને બહુ બધા પ્રશ્નો આવ્યા છે, પણ હું એક એક કરીને પૂછવાનો પ્રયત્ન કરું છું. કેમ કે તમે છે ને અત્યારે જે વાત કરી રહ્યા છો ને એ બહુ અલગ, તર્ક કરવો તો અઘરો છે મારે, પણ પ્રશ્નો એટલા જનરેટ થઈ રહ્યા છે કારણ કે આ બધી વસ્તુ છે ને મેં કદાચ સાંભળી જ નથી, એવું હું કહી દઈશ. ક્યાંક થોડી ઘણી સાંભળી હશે તો એના આ રીતના સમજૂતી એની મને નથી મળેલી.
હવે આપણે મૃત્યુ ઉપર વાત ચાલતી હતી. તમે કીધું કે મૃત્યુ પછી એક એનર્જી પાસ ઓન થાય, જે આપણે કહીએ કે ભૂત વળગાટ રૂપે આવે છે. એક હું તમને એક પોઈન્ટ કહી દઉં કે મૃત્યુ દરમિયાન જ્યાં સુધી જે શરીર છે મૃતદેહ એને બાળવામાં નથી આવતા ને ત્યાં સુધી પ્રેગ્નન્ટ લેડીને એની આજુબાજુમાં લઈ જવામાં નથી આવતા. તમને ખ્યાલ છે ને? ના, મને ખ્યાલ નથી. જી, પ્રેગ્નન્ટ લેડી હોય એને એની નજીક કે એનો દર્શન, જે મૃતદેહના દર્શન, કદાચ એના સગા ફાધર પણ મરી ગયા હોય ને તોય પ્રેગ્નન્ટ લેડીને ત્યાં લઈ જવામાં નથી આવતા. કારણ કે એ એનર્જી જે છે એ શરીરની આજુબાજુમાં જ હોય. આપણે આત્માનું નામ નહીં દઈએ એને, એ એનર્જી શરીરની આજુબાજુમાં જ હોય અને એ આજુબાજુમાં ગમે ત્યાં જવા માટે પૂર્ણ પ્રયત્ન કરે છે. એ સમયે જે ગર્ભમાં જે બાળક છે એની અંદર જવા માટે પ્રયત્ન કરે છે અને તમે જોશો તો એ બાળકનો જ્યારે જન્મ થાય તો એ મેડિકલી હેન્ડીકેપ જ બાળક થાય, જ્યારે જો સ્ત્રી મૃતદેહ પાસે ગઈ હોય તો. આ મને નથી ખબર જરાય. આના વિશે મેં લગભગ અને નિયમ પણ છે. અચ્છા, આવા કોઈ નિયમો બીજા જે હોય જેના ઉપર ચર્ચા કરી શકીએ? હવે એવા નિયમો તો ઘણા છે પણ વાત નીકળે તો ખબર, વાત નીકળે તો યાદ આવે, કારણ કે પછી ન બહુ એમાં યાદ આવે. ઘણી વાર એવું હોય, ઘણું બધું કહેવું હોય પણ એ ટોપિક ઉપડે તો જ આપણે વાત થઈ શકે. અચ્છા, આ બુકની અંદર છે ને કળિયુગ અને પૈસા, આનો એક ચેપ્ટર છે આખું, એના ઉપર થોડી વાત કરો. એના ઉપર વાત બહુ સારી છે. તો બુક જે છે ને એમાં મેં એવું લખેલું છે કે પૈસા એ જ કળિયુગનું મૂળ છે. કળિયુગ શરૂ થવાનું મૂળ જ પૈસા છે. અચ્છા. પહેલાંના જમાનામાં પૈસા નહોતા. પહેલાંના જમાનામાં બાર્ટર સિસ્ટમ હતી. બાર્ટર સિસ્ટમ એટલે શું કે તમે મને 2 વસ્તુ આપો, એના બદલામાં હું તમને બીજી 2 આપું, તમારે જેની જરૂર હોય મારે જેની જરૂર હોય, એટલે ઓકે થઈ ગયું. પૈસા જ્યારથી આવ્યા ત્યારથી માણસોને લોભ લાલચ વધવા માંડી કે ભાઈ મારી પાસે પૈસા જાજા હોવા જોઈએ, મારી પાસે આ જાજુ હોવું જોઈએ, મારી પાસે ઘર જાજો હોવો જોઈએ, મોટું ઘર હોવું જોઈએ, ગાડી હોવી જોઈએ. એ જ્યારે પૈસા આવવા માંડ્યા એટલે માણસોની વિકાસનું જે માનસિકતા હતી એ બદલાઈ ગઈ અને એનાથી કળિયુગ શરૂ થયો. કળિયુગ પૈસાને લીધે થયો. એનું કારણ એ છે કે માણસોએ લૂંટ ચાલુ કરી દીધી, મારામારી શરૂ કરી દીધી. પૈસા માટે જ થયું ને બધું. મર્ડર શરૂ કરી દીધા. અત્યારે તમે કોઈને બી થોડાક પૈસા આપો એટલે મર્ડર કરી નાખે. આ કળિયુગ કહેવાય. કળિયુગમાં બીજું કાંઈ છે નહીં. આ લેડીઝ જે છે એને પૈસા માટે દેહ વેપાર શરૂ કરી દીધો. આ કળિયુગ નથી તો શું છે? એટલે પણ આ તો આજે તમે વાત કરો છો, આવું તો કદાચ પહેલાના સમયમાં થતું જ હશે. પહેલાના સમયમાં થતું હતું પણ એ બહુ ઓછું હતું. જેમ કે મહાભારત કાલીન વાત કરો તો એમાં બી આવા ઘણા પ્રસંગો મળી આવે છે. ઇવન રામાયણમાં તમે જતા રહો તો એ વખતે પણ આવું થતું હતું. એટલે કદાચ ના, ત્યારે પૈસા નહોતા. આપણે રામાયણ કે મહાભારતમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે રામે સોનાના સિક્કા માર્કેટમાં ચલતા કર્યા હતા કે ભાઈ એની નોટું માર્કેટમાં મૂકી હતી. ત્યારે એવો કોઈ ઉલ્લેખ રામાયણમાં મહાભારતમાં નથી. ગોલ્ડનો ઉલ્લેખ છે. ગોલ્ડ એક અલગ વસ્તુ છે. ગોલ્ડની ઉપર આપણે બીજી વાર ચર્ચા કરશું. ગોલ્ડ એક આખી અલગ જ વસ્તુ છે. પણ ગોલ્ડનો ઉલ્લેખ એ ધર્મ માટે હતો કે ભાઈ મંદિરો માટે હતો. આપણે એમ કહી શકીએ કે ભાઈ મંદિરો માટે ગોલ્ડનો ઉલ્લેખ થયો છે. પણ પૈસાની કોઈ સિસ્ટમ નથી. પૈસાની સિસ્ટમ હમણાં લેટેસ્ટ ગણો તો અંગ્રેજો આવ્યા પછી જ થઈ છે અને મુગલો દ્વારા એમના સિક્કા બનવામાં આવ્યા છે. પણ એ ત્યારે એટલું બધું ચલણ નહોતું. આપણે હડપ્પા સિવિલાઇઝેશન લઈ લ્યો, લોથલ સિવિલાઇઝેશન લઈ લ્યો, એમાં પૈસા હતા જ નહીં. એના તમે ખોદો તોય સિક્કા તો મળતા જ નથી, પૈસા નથી મળતા. બધી વસ્તુ એવી મળે છે કે ભાઈ પથ્થરના કોતરણી કરેલા પથ્થરો હોય કે જેમસ્ટોન હોય, એની લેતી દેતી થતી હતી, નો ડાઉટ. પણ એની પૈસાની નહીં. એટલે પૈસા જો ખરેખર આજની તારીખે બંધ થાય, અગર ગવર્મેન્ટ પૈસા બંધ કરે છે તો સતયુગ ઓટોમેટિક ચાલુ થઈ જવાનો. અચ્છા, આ બુકની અંદર એક ડિક્ટેટર એન્ડ લીડરનું એક ચેપ્ટર છે. વિશ્વગુરુ બનવા માટે એની જરૂર છે કે એક તાનાશાહ અને એક સારો નેતા આ બંનેના સમન્વયથી કદાચ એક દેશ વિશ્વગુરુ બની શકે. આવું લખવા પાછળનું કારણ મેં ચેપ્ટર આખું નથી વાંચ્યું, મેં ખાલી ટાઇટલ ઉપર. એમાં તમને એક એ વસ્તુ હું સમજાવું કે અગર ડિક્ટેટર છે તો જે પ્રજા છે, દેશની પ્રજા, તો એની બીકથી માનવાની છે. અને એક સારો લીડર, આપણે નેતા જે તમે શબ્દ કીધો ને, એ નેતા શબ્દ ખરેખર આપણે આપી દીધેલો છે. ખરેખર લીડર એટલે પ્રધાન. ગ્રુપ હોય કે એનું કોમ્યુનિટી હોય એનો પ્રધાન. નેતા તો ખાલી શબ્દ છે. નેતા એક એવો શબ્દ છે કે ભાઈ જેનું વેલ્યુ નથી.
પહેલાંના સમયમાં આપણે એમ કહીએ કે ભાઈ જમીનદાર જેની વેલ્યુ હતી, જેનું ગામ સાંભળતું હતું, પછી એમ કહીએ કે ભાઈ એનો સરપંચ ગણો, એની વેલ્યુ હતી. આપણે કેમ ગુજરાતીમાં મુખ્યપ્રધાન કહે છે, મુખ્યમંત્રી કહે છે, મુખ્યપ્રધાન કહે છે, એ શબ્દોની વેલ્યુ હતી. હવે નેતા આવી ગયા, કાર્યકર આવી ગયા, એ બધું વેલ્યુ નથી. એ બધા ખાલી એક પદ આપી દીધેલા. જેની વેલ્યુ છે એવા કોઈ વ્યક્તિની જરૂર છે, અને સાથે સાથે તાનાશાહની જરૂર છે. કેમ? એક વ્યક્તિ એવો છે કે જે માણસોને પ્રેમથી કરાવી શકે કામ. એને વિશ્વગુરુ તરફ લઈ જવાનો વ્યૂ તો છે, દેશને વિશ્વગુરુ તરફ લઈ જવા, બનાવવા તરફ દેશને લઈ જવો છે. તો કાં તો લીડર સારો હોય તો માણસો એનું માનવાના છે, અને કાં ડિક્ટેટર હોય તો બીને માનવાના છે. ઓકે. એટલે એની જરૂર છે. વિશ્વગુરુ બનવા માટે એક લીડરે, એક નેતા નહીં પણ લીડરે, એક આ ડિક્ટેટરે એવા પગલાં લેવા જોઈએ જે જૂના આપણા ધર્મ સાથે જોડાયેલા છે. જેમ કે મંદિરો, આ રાજાઓએ મંદિરો આમને નથી બનાવ્યા, સમજ્યા તમે? ધાર્મિકતા જે છે એ આજની તારીખે કોઈમાં રહી નથી. માણસો મંદિરે જાય છે, પગે લાગે છે, એ બધું બરોબર છે. તો જે ધાર્મિકતા માણસોમાં પહેલાં હતી, કે જે મનથી આવતું હતું, અત્યારે જરૂર છે એટલે થાય છે. તમે મંદિરે જાઓ છો, તમને કાંઈક કરવું છે, તમારે કાંઈક જોતું છે, કાંઈક ફળ જોતું છે, એટલે તમે જઈને ઊભા રહ્યો છો. તમે રોજ જાઓ છો? નહીં. તમે ફરવા જાઓ છો, તમારે 2 ફોટા ફેસબુકમાં મૂકવા છે એટલે તમે જાઓ છો. ખરેખર તમારી અંદર એટલું બધું નથી કે લાવો મહાદેવને આપણે ખરેખર મળવા જઈએ, કે મહાદેવને આપણે ગમે માતાજીને આપણે ખરેખર દિલથી મળવા જઈએ. પણ આજે આ વાત ઉપર છે ને, હવે થોડોક હું વિસ્તાર વધારીશ, ક્ષેત્રફળ વધારીશ. ક્ષેત્રફળની વાત યાદ આવી એટલે તરત બીજી એક વાત છે, પહેલાં લઈ લો, પછી આ ક્ષેત્રફળની વાત ઉપર જો. આપણે ભગવાન પરશુરામ, એના ઉપર એવું કહેવાય છે કે એમને ઘણા બધા વખત ક્ષત્રિયો વિહીન કરી દી ધરતી. એના ઉપર આપણે જ્યારે બહાર બેસીને એક ચર્ચા કરતા હતા જનરલ, ત્યારે તમે કીધું કે ના, એવું નહોતું. એની એક આખી અલગ ફિલોસોફી છે. એ શું છે? જી, તો આપણે એક તમને એ જ કહું કે પહેલાંના જમાનામાં બહુ માણસોની વસ્તી નહોતી. અચ્છા. વસ્તી નહોતી એટલે માણસો ખુલ્લામાં બધે રહી શકતા હતા. આજની તારીખે આપણે ગણી લો તો જંગલમાં રહેતા હતા, બરોબર છે. પહેલાં એટલું ઘર ને એવું કંઈ હતું નહીં. દેશની બોર્ડર નહોતી. ક્ષેત્ર એટલે વિસ્તાર, એરિયા, બરોબર છે. એ એરિયાને અગર તમે બોર્ડર બાંધો છો તો એને ક્ષેત્રીય કહેવાય. ક્ષેત્રીય કે ભાઈ એ બોર્ડર બાંધીને તમે એના લીડર થયા, કે તમે એને રાજ કરો છો, કે ગમે એ. હવે જે ક્ષેત્રીય થતા હતા, કે જે એની ટેરિટરી બનાવવા માગતા હતા, એમને પરશુરામ ભગવાન મારતા હતા. અચ્છા. જ્યારે આપણે એમ કહીએ છીએ કે ક્ષત્રિય કાસ્ટ એટલે કે દરબાર કાસ્ટ, એ બધાને માર્યા, ખરેખર ત્યારે દરબાર કાસ્ટ જ નહોતી. હા, બરોબર. દરબાર કાસ્ટ જ નહોતી. તો પરશુરામ ભગવાનને ખબર કેમ પડી કે આ દરબાર છે, તાને મારવો છે, આ ક્ષત્રિય છે, તાને મારવો છે? એ હતું જ નહીં. ખરેખર જે માણસો ટેરિટરી બનાવતા હતા, કે એની પોતાની બોર્ડર બનાવવા માગતા હતા, કે પોતાનો એરિયા પોતાના કંટ્રોલમાં રાખવા માગતા હતા, એ લોકોને પરશુરામ ભગવાને માર્યા છે. આ સમજ પાછળથી ઊભી કરી દેવામાં આ પછી આપણને એક જે ગણો ને તો ઓથોરિટીઝ ગણો, કે એવો કોઈ રૂલર ગણો કે જેને આપણી ઉપર બધાવા, આજની તારીખે હિન્દુ મુસ્લિમ થાય જ છે. જી. હિન્દુ મુસ્લિમ જે બધાવાના જ પ્રયાસો છે. એવું તો છે ને કે એકતા કરો. પરશુરામ ભગવાનનું શું હતું કે ભાઈ માણસો એક રહે, જમીન એક, માણસો એક, જાત એક. જાત બાત બદલાવી ન જોઈએ. તમે એ ગ્રુપ કરી નાખો એટલે તમે એ પ્રમાણે રહેવા માંડો. આજની તારીખે શું છે, બાજુવાળા સોસાયટી છે જે એ બાજુની સોસાયટી એ પ્રમાણે ચાલે છે. અમારા સોસાયટીના અલગ નિયમ, આ સોસાયટીના અલગ નિયમ. એટલે પરશુરામ ભગવાનનો એક જ ઉપદેશ હતો કે ભાઈ ઓલ ઓવર ધ વર્લ્ડ વસુદેવ કુટુંબકમ, વાસુદેવ કુટુંબકમ, બધા એક જ રહે, બધા એક સરખા રહે. કોઈ પોતાનું અસ્તિત્વ માટે નથી, પણ એ પોતાનું જે બનાવવા માગે છે એ નથી કરવાની જરૂર. એટલે ક્ષેત્રિય જે હતા, આપણે આજની તારીખે ક્ષેત્રપાળ કહીએ છીએ, એ શબ્દ એમ જ આવ્યો છે. અચ્છા. ખરેખર કોઈ ક્ષત્રિય જ્ઞાતિના કે દરબાર જે હોય એ કોઈ વોચમેનનું કામ નહોતા. એ ખરેખર રાજા જ હતા. પણ રાજા એમ જ ત્યાં. પરશુરામ ભગવાન જ્યારે ઓફ થઈ ગયા, કે એને મૃત્યુ થયું. પરશુરામ ભગવાન તો ચિરંજીવી છે. ચિરંજીવી તો નથી. મારી બુકમાં મેં લખ્યું છે કે પરશુરામ ભગવાન કે બીજા કોઈ પણ 7 ચિરંજીવી છે, એનું મૃત્યુ નોંધાયેલું નથી આપણી પાસે. પણ આપણી જોડે જે ધર્મગ્રંથો છે એની અંદર તો આના વિષયક શ્લોકો ને બધા શ્લોકોની બધું છે. કેમ કે એ લોકો જો જે ગ્રંથો છે ને, કે જે લખાયેલું છે,
એ જ્યારે જવાબ ન હોય ત્યારે લખી નાખે કે ભાઈ હું તમને એમ કહું કે આપણે મળ્યા નથી તો એમ કહું કે આપણે કોઈ મુલાકાત નથી થઈ, તમે હતા જ નહીં એમ. ખરેખર જે શરીર છે, જે માણસ છે એ ઓફ એટલે મરવાના તો છે જ. પણ હું તમને એ જ કહીશ કે જો આ વાત આવે ને તો હવે આપણને એવું છે કે ચલો આ તો બીજા કોઈ ભગવાનનું હોત તો હું એટલો પેલો એ ન જત, પણ રામાયણ કાળની અંદર પણ ઉલ્લેખ છે ભગવાન પરશુરામનો કે જ્યારે રામ ભગવાન સીતા સ્વયંવરમાં ધનુષ તોડે છે તો એ વખતે પરશુરામ ભગવાન ક્રોધે ભરાઈને આવે છે, જેનો ઉલ્લેખ તુલસીદાસજી એમની રામચરિત માનસમાં કરેલો છે. બહુ એકદમ લેટેસ્ટ સ્કલ્પચર સાહિત્ય પકડીએ તો. એના પહેલાં જતા રહીએ આપણે થોડા, તો મહાભારતમાં પણ એમનો ઉલ્લેખ જોવા મળે છે કે ભીષ્મ પિતામહ સાથે યુદ્ધ કરે છે. ભીષ્મ પિતામહના ગુરુ એ પોતે છે અને છેલ્લે બધી પોતાની વિદ્યા દ્રોણાચાર્યને આપીને જતા રહે છે. આ ઉલ્લેખ છે. હવે આ બંને રામાયણ કહો અને મહાભારત કહો, બંનેના સમયમાં બહુ મોટો ફરક છે. હવે આટલું વ્યક્તિનું લાંબુ આયુષ્ય મનુષ્ય તરીકે તો હોઈ જ ન શકે ધરા ઉપર. સાયન્ટિફિકલી સમજાવું તો પહેલાંના જમાનામાં કોઈ પણ પ્રકારનું પોલ્યુશન નહોતું. હા, જો પોલ્યુશન ન હોય તો ઓક્સિજન લેવલ વધારે હોય જી આખી જમીન ઉપર. આજની તારીખે 21% ઓક્સિજન લેવલ છે પૃથ્વી ઉપર. જી, આ સાયન્સ કહે છે, હું નથી કહેતો મારું પોતાનું. તો પહેલાંના જમાનામાં એટલે કે 2000 વર્ષ પહેલાં 34% હતું ઓક્સિજન લેવલ. હવે આપણે પરશુરામ ભગવાનના સમયની વાત કરીએ તો એ 5000 કે 6000 કે 8000 વર્ષ ત્યારનું ઓક્સિજન લેવલ તમે વિચારી લો કેટલું હતું. 50%થી વધારે હોઈ શકે. હવે જ્યારે ઓક્સિજન લેવલ માણસના શરીરમાં જ્યારે આવે ને હાઈ હોય, ઓલ ઓવર સરાઉન્ડિંગમાં ઓક્સિજન લેવલ હાઈ હોય ત્યારે માણસનું શરીર ઓટોમેટિક ગ્રો કરે છે. બરોબર? ત્યારે માણસો આપણે એમ કહીએ ને કે હાઇટ વધારે હતી, શક્તિશાળી માણસો હતા, એ ઓક્સિજન લેવલ હાઈ હોવાના કારણે એ બધું હતું. જી, એટલે પરશુરામ ભગવાન એવું નથી કે એ અત્યારે ચિરંજીવી છે, જીવે છે. હાલો જીવે છે તો કોઈને કેમ મળ્યા નહીં? એમને પણ જરૂર આજની તારીખ જરૂર નહીં, અત્યારે જ મેઇન જરૂર છે, કળયુગ આવી ગયો. જી, તો આજની તારીખે કોઈને 7 ચિરંજીવીમાંથી કેમ કોઈને મળતા નથી? સમજ્યા તમે આખી વાત? બિલકુલ. એટલે એ શરીર છે એ પૂરું થઈ ગયું. પણ પરશુરામ ભગવાનની ગણો કે અશ્વત્થામાની ગણો કે એ બધાની એક મેન્ટાલિટી હતી, જે મેન્ટાલિટી ચિરંજીવી છે, જે થોટ ઓફ પ્રોસેસ ચિરંજીવી છે. કે ભાઈ અશ્વત્થામા હોય તો એણે આવી રીતે કામ કરવું, પરશુરામ હોય તો એને આવી રીતે કામ કરવું. અને તમે એ વિચારો તો આ બધા બ્રાહ્મણો છે, સાથે ચિરંજીવી બધા બ્રાહ્મણો છે. તો હવે એ જ વસ્તુ છે કે બ્રાહ્મણોએ ફરીથી એ નોલેજનો ઉપયોગ કરીને એ જ વસ્તુ ફરીથી સમાજમાં દેવાની છે. એક મારો નાનકડો ક્વેશ્ચન, રાજા બલી બ્રાહ્મણ હતા? જી, ઓકે, મને આ નથી. હા, રાજા બલી હતા, એ અસુરના દીકરા હતા, પણ એની માતા બ્રાહ્મણ હતી. જેમ પરશુરામ ભગવાનની માતા ક્ષત્રિય હતી, પણ ક્ષત્રિય નહોતી, ક્ષેત્રિયની છોકરી હતી. ઓકે, જેને ટેરિટરી બાંધી એમની ડોટર હતા એમ. ક્ષત્રિય બંનેનું હા પુત્ર તરીકે પરશુરામ ભગવાન. જી હા. એટલે પછી ચિરંજીવીની જે એનર્જી છે કે જે થોટ પ્રોસેસ છે આપણે એમ કહીએ છીએ એ પૂરી કરવાની જરૂર છે બ્રાહ્મણોએ. અને હવેની પછી તમે એમ કહો કે કલ્કી અવતાર આવે છે, આવવાના છે, તો કલ્કી અવતાર બ્રાહ્મણ છે. શું કામ? બીજી કેમ કોઈ કાસ્ટ નો આપી? પુરાણોમાં કલ્કી અવતારને કેમ બીજી કોઈ કાસ્ટ નો આપી? વાણિયામાંથી નથી આવતા, ક્ષત્રિયમાંથી નથી આવતા, શુદ્રમાંથી નથી આવતા, કેમ? મારે પણ જાણવું છે. તો એટલે જ કહું છું કે જે થોટ પ્રોસેસ છે એ હંમેશા બ્રાહ્મણથી જ આવે. ઓકે, પણ છે ને હવે અહીંયા છે ને તમે બ્રાહ્મણ કરશો ને એટલે તમે એક બહુ મસ્ત વાત કીધી હતી, કારણ કે અહીંયા ઓડિયન્સ જોવાવાળી તમામ કમ્યુનિટીની છે. એટલે અને હું આ સીટ ઉપર બેઠો છું, એટલે ભલે હું જન્મથી બ્રાહ્મણ છું, પણ અત્યારે હું બેઠો છું એટલે હું બ્રાહ્મણ નથી, હું બહુ નિષ્પક્ષ અને બહુ ન્યાયિક છું અત્યારે. એટલે તમે એક બહુ સરસ વ્યાખ્યા કરી, પહેલાં વ્યાખ્યા પૂર્ણ કરો કે સાચો બ્રાહ્મણ કોણ? હા, તો સાચો બ્રાહ્મણ એ જ એ માણસ હોઈ શકે જેની પાસે સાચું જ્ઞાન છે, ગમે તે કોમ્યુનિટીમાંથી આવે. શિક્ષકની વાત લઈ લ્યો, આજની તારીખે પહેલાના જમાનામાં શિક્ષકો બ્રાહ્મણો જ હતા. જી, બરોબર. આજની તારીખે શિક્ષકો ગમે એ કાસ્ટના છે, તો આપણે ટીચર તો માનીએ છીએ ને, એ બ્રાહ્મણ જ કહેવાય. એમ જ. તો ભૂમિ ઉપર જે દેવનું જ્ઞાન આપે છે કે ભાઈ બ્રહ્માનું જ્ઞાન જે આપે છે જે માણસ, એ બ્રાહ્મણ કહેવાય. અને આપણે જે કહીએ છીએ ને કે બ્રહ્મચર્યાનું પાલન કરવું, એ બ્રહ્મચર્યાનું પાલન કરવું એટલે વર્જિન રહેવું કે લગ્ન ન કરવા એ બધું નથી.
બ્રહ્મચર્યનું પાલન કરવું એટલે બ્રહ્મ આચરણનું પાલન કરવું. જે સ્કંદ પુરાણમાં કહે છે કે બ્રહ્મ આચરણ થવું જોઈએ, બ્રહ્મ જેવું આચરણ માણસમાં હોવું જોઈએ, અને એ જ માણસ બ્રાહ્મણ કહેવાય. કોઈ પણ કાસ્ટનો હોય. આજની તારીખે કાસ્ટ આપણે ઘણી બધી થઈ ગઈ છે, જી પેટા કાસ્ટે થઈ ગઈ છે, પણ એ કાસ્ટમાંથી તે અગર બ્રાહ્મણ અગર જ્ઞાન છે કોઈ પણ વસ્તુનું તો એ બ્રાહ્મણ જ કહેવાય એમ. અચ્છા, હવે આ વસ્તુ મને બહુ ગમી જે તમે કીધી કે જેની જોડે જ્ઞાન જ છે, બ્રહ્મનો જાણકાર છે બ્રાહ્મણ છે. બ્રહ્મ જ્ઞાન દેવું જોઈએ. હા, બ્રહ્મનો જાણકાર બ્રાહ્મણ હોઈ શકે. પણ હવે આ તો આપણે ભારત વર્ષની વાત કરીએ, થોડુંક હું ક્ષેત્ર વધારી રહ્યું છું, કારણ કે હવે પહેલાં એવું હતું કે કદાચ આપણે અમેરિકા કહો કે લંડન કહો ત્યાં સુધી આપણે નહોતા પહોંચી શકતા, કે એના વિશે જ્ઞાન હતું તો ઓછા પ્રમાણમાં હતું. પણ હવે એવું છે કે જ્યારે આપણે ફોરેનના જોઈએ કે ભાઈ એ લોકોના ભગવાન અલગ છે, એ લોકો અલગ પ્રકારે ભક્તિ કરે છે, ત્યાં પણ નેગેટિવ એનર્જી છે. અત્યારે એક બહુ અલગ રીતે એક વાત ચાલી છે, ઇલ્યુમિનાટી, બરાબર, એનો ઉલ્લેખ પણ તમારા પુસ્તકમાં છે. ઇલ્યુમિનાટી વિશેની સમજ શું છે મારે જાણવી છે અત્યારે. તો એક સાવ સહેલી રીતથી ચાલુ કરીએ આપણે કે ઇલ્યુમિનાટી જે છે એ નો ડાઉટ એક ગ્રુપ છે જે સારી રીતે પૈસાવાળાઓ માણસો ચલાવે છે, પણ જે બીક એ લોકોએ માણસોના મગજમાં ફિટ કરી દીધી છે કે નાખી દીધી છે કે ભાઈ તમે આમ ન કરો તો ઇલ્યુમિનાટી તમને નડે છે, કે તમે આમ ન કરો તો ઇલ્યુમિનાટી તમને મારી નખાવે છે, એ બધું ખોટું છે. અચ્છા, ઇલ્યુમિનાટી એક એવું ગ્રુપ છે કે જે એનું પોતાની પ્રસિદ્ધિ માટે માણસોને આગળ વધારે છે, તમને મદદ કરે છે. એક એક્ઝામ્પલ આપીશું. પણ આ તો સિક્રેટ ગ્રુપ છે અત્યારે, છેલ્લા થોડાક ટાઈમથી એની ચર્ચા બહુ થઈ રહી છે, બાકી પહેલા એટલું ધ્યાન ઉપર પહેલા નહોતું. આ યુટ્યુબ આવ્યું, ફેસબુક આવ્યું, પછી અત્યારના જે લેટેસ્ટ સિંગરો એની સાથે જોડાય છે. સિંગરો શું કામ જોડે છે? હાલો, એ લોકો ઇલ્યુમિનાટી છે, એ સિંગરને શું કામ એની સાથે જોડે છે? કારણ કે ફેમસ છે. ફેમસ છે, ફેમસ તો ઓલરેડી સિંગર છે, એની પાસે 1,00,000 2 લાખ માણસો સાંભળવાવાળા તો છે જ. હવે એ જ્યારે 2 લાખ માણસો સાંભળે છે ત્યારે એ ઇલ્યુમિનાટીના અમુક સિમ્બોલ થાય છે કે અમુક એક્શન કરે છે કે એ જે કાંઈ કરે છે એનાથી માણસોના મગજમાં એ જ ફિટ થવાનું છે કે ભાઈ હા ઇલ્યુમિનાટી છે. એના દ્વારા આ સિંગર અપ આવ્યો. પહેલાં સિંગરનું કાંઈ નહોતું, પણ ખરેખર સિંગર તો સિંગર જ હતો ને. ઇલ્યુમિનાટીએ ખાલી એને એક સ્ટેજ આપ્યું કે ભાઈ તું આ સ્ટેજ ઉપર પરફોર્મ કર, આનાથી તારી જીવન આગળ વધી જશે. આપણે લેટેસ્ટ એક્ઝામ્પલ લઈએ તો દિલજીત દોસાંઝ પંજાબી સિંગર છે, એ ઘણા પિક્ચરમાં ને ગીત ગાયા છે, પણ એને એનું કેરિયર વધારવું હતું તો શું કર્યું કે ભાઈ ઇલ્યુમિનાટીનો સંપર્ક કર્યો, કાં ઇલ્યુમિનાટી એને સંપર્ક કર્યો. પણ સૌથી પહેલો એનો જે કોન્સર્ટ થયો એ તમે જુઓ તો અમેરિકામાં થયો, કારણ કે ઇલ્યુમિનાટીનો એક એમ છે કે અમેરિકન પબ્લિક જ એના કંટ્રોલમાં આવે. એને ભારત, પાકિસ્તાન, ઈરાન, ઈરાક, એશિયામાં કોઈ હારે સંપર્ક નથી. એ લોકોને કંટ્રોલ અમેરિકાની પબ્લિકને કરવો છે, અને એક જાતની બીક અમેરિકાની પબ્લિકના મગજમાં બેસાડવી છે. એટલે જ આ વસ્તુ એ લોકો કરે છે. અમેરિકામાં એક એલિયનનો મુદ્દો વધારે. જી, એરિયા 51નો. હા, એરિયા 51, એલિયન્સની વાતો ખરેખરમાં લાગે તમને એલિયન જેવું કંઈ હોય શકે? છે જ. અચ્છા, 100% છે. અને એ જ જે આપણે હવે સાચી વાત કરું તો હું તમને જે શિવલિંગના પોર્ટલની જે વાત કરું છું ને, એ પોર્ટલ થ્રુ જ એલિયન આવજાવ પહેલાં કરતા હતા. આપણે જે અસુરો કહેતા હતા, અસુરો કોણ, ક્યાંથી આવતા હતા અસુરો? આમ તો ભારત આપણી ધરામાં જ હતા અસુરો. ના, આપણી ધરામાં નહોતા. જ્યારે પોર્ટલ ખુલ્યા પછી એ લોકો આવ્યા. સ્કંદ પુરાણમાં છે કે ભાઈ એ લોકો એના પ્લેનમાં એલિયન ચેરિયોટ, શું કહેવાય ને, એ નામ ભૂલી ગયો છું, કે એ એરિયલ હવાનું પ્લેન, હવાનો રથ, એમાં એ લોકો આવતા હતા. આવીને જો સૌથી પહેલાં તો આ એક જે પૃથ્વીની જગ્યા હતી ને ત્યારે માણસો બહુ ઓછા હતા, વસ્તી નહોતી અને જગ્યા ખૂબ ખાલી પડી હતી. એટલે મોટાભાગના સ્કંદ પુરાણમાં જે દેવો અને દાનવો કે અસુરો વચ્ચે જે યુદ્ધ થાય છે ને ત્યારે એમાં ઉલ્લેખ એવો થાય છે કે દેવોય ઉપરથી આવે છે અને દાનવોય ઉપરથી આવે છે, અને અહીંયા આવીને એ યુદ્ધ કરે છે જમીન ઉપર આવીને. તો એલિયન એટલે અસુરો કા દેવો, બે જ વસ્તુ થાય. પણ દેવો ખરેખર માણસો હતા જેને શક્તિ મળી હતી શિવલિંગ દ્વારા, અને ધીમે ધીમે દેવો તો થઈ ગયા, પણ માતાજી એની પછીની આખી તમે ગણો તો લાઈન છે જે માતાજી થયા છે એ શિવલિંગ દ્વારા જ માતાજી છે. શિવલિંગ એટલે શક્તિનું સ્વરૂપ. શક્તિનું સ્વરૂપ એટલે એ માતાજી કે ફિમેલ સાથે આપણે નથી જોડતા,
પણ એ શિવલિંગથી તમને શક્તિ કાંઈક ને કાંઈક મળતી હતી એમ. હવે એલિયનની વાત ચાલે છે ને, એટલે હું પૂછીશ કે તમે કીધું કે ભાઈ બહારથી આવતા અત્યારે શું એલિયનો આવે છે ખરા ધરતી ઉપર? 100% છે. તો આપણા સંપર્કમાં કેમ નથી? આપણા સંપર્કમાં નથી કેમ કે આપણી પાસે એ લોકોનો સંપર્ક કરવાના પોર્ટલ નથી રહ્યા, એ નષ્ટ થઈ ગયા છે. અમેરિકામાં તમને એલિયનોના ખૂબ યુએફઓ દેખાય કે ગમે એ દેખાય, પ્લેન દેખાય. તે દેખાય છે શું કામ? કેમ કે અમેરિકા પાસે હજી ઘણી બધી ટેકનોલોજી છે જે આપણી પાસે ખબર જ નથી. અમેરિકા ઘણા બધા સંપર્કમાં છે, પણ એ એક ઇવિલ સંપર્ક જે દુનિયા ઉપર કંટ્રોલ કરવા માગે છે. તમે સમજ્યા આખી વાત? આપણે જે હેલ અને હેવન, નર્ક અને સ્વર્ગ, એ જે આપણે કહીએ છીએ એ ખરેખર જમીન ઉપર જ છે. નર્કમાં ક્યાંય જવાનું નથી ને સ્વર્ગમાં ક્યાંય નથી જવાનું, એ જમીન ઉપર જ છે. તમે જીવતા જીવતા નર્ક ને સ્વર્ગમાં જઈ શકો છો. કઈ રીતના? અમેરિકાને મારી દ્રષ્ટિએ મેં બુકમાં પણ લખ્યું છે કે ભાઈ અમેરિકા જે જમીન છે, અમેરિકન કોન્ટિનેન્ટ જે ગણો, કેનેડાથી લઈને સાઉથ અમેરિકા સુધી, એ નર્કની જગ્યા છે. જે એ લોકોના ઓથોરિટીઝ ગણો કે ગમે એને પ્રી પ્લાન કરીને બહુ સારી બનાવી છે. આજની તારીખે તમે જુઓ અમેરિકાનું ડેવલપમેન્ટ કેટલું, રોડ કેટલા સારા, આપણને ત્યાં રહેવાની ઈચ્છા થઈ જાય. હા, પણ ખરેખર એનું જે ટેમ્પરેચર છે એના લીધે એ લોકોએ રોડ બનાવ્યા છે. એ રોડને પણ ડેવલપમેન્ટ જે કર્યું છે એ એના ટેમ્પરેચરના લીધે થયું. પણ ત્યાં સૂર્ય એટલો ગરમ છે કે બધું બાળી નાખે. એટલે અમેરિકા ગણો કે કેનેડા ગણો, એ લોકો ટેમ્પરેચર કંટ્રોલ રાખવા માટે ડુપ્લિકેટ રેઇન એટલે વરસાદ કરાવે છે. આજની તારીખે મેં કેનેડામાં હું હતો 6 મહિના, દર 2-3 દિવસે વરસાદ પડે. હવે એવી કઈ સિઝન છે કે દર 2-3 દિવસે વરસાદ પડે? એ ગયો કોઈ નહીં. વરસાદની સિઝન આવે છે 4 મહિના, ત્યારે વરસાદ પડે છે. પણ કેનેડામાં દર 2-3 દિવસે વરસાદ પડવો, અઠવાડિયે વરસાદ પડી જાવો. અને એની પહેલાં પ્લેન ઉડવા, અતિશય તમારા આકાશમાં પ્લેન ઉડવા, અને એ પ્લેનની પાછળ એક લાઈન સફેદ કલરનો ધુમાડો થવો, અને એ ધુમાડાને વાદળામાં કન્વર્ટ થવું. એ વાદળામાં કન્વર્ટ થયા પછી એ વાદળા વરસાય તો એ ડુપ્લિકેટ જ વરસાદ કહેવાય. જી. અને 100% થાય છે. ત્યાં તડકો કે સૂર્ય એટલો બધો તેજ છે, જો એ વરસાદ ન કરે તો બધું ખરેખર ગરમ થઈ જાય એમ. એટલે ભૌગોલિક દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ રહેવા લાયક દેશ કયો? ભૌગોલિક દ્રષ્ટિએ સૌથી દેશ તો ન કહી શકું, પણ વિસ્તાર જે એશિયા છે, અને એશિયાનું ખરેખર કેન્દ્ર માઉન્ટ કૈલાસ છે. અચ્છા. હા, અને માઉન્ટ કૈલાસની આજુબાજુની જે જગ્યા છે એ જ ખરેખર હેવન એટલે કે સ્વર્ગ તરીકે ઓળખાય છે. અને એનું પાછળનું કારણ શું? એવું એનું પાછળનું કારણ એક એ હોઈ શકે કે જે માઉન્ટ કૈલાસના વાઇબ્રેશન્સ છે, જે આપણે વાત થઈ કે ભાઈ શિવલિંગ તો જ થાય જો વાઇબ્રેશન જમીનમાં હોય. તો એ માઉન્ટ કૈલાસના જે વાઇબ્રેશન છે એ અત્યંત પાવરફુલ કે શક્તિશાળી, કે જેમ તમે કહી શકો એમ કે એની આજુબાજુની જમીન બધી જ એટલી ધાર્મિક, એટલી શાંત થઈ ગઈ છે કે ભાઈ તમને ત્યાં રહેવાની મજા આવે. અને ખરેખર રહેવાની મજા જમીનના વાઇબ્રેશનના લીધે જ આવે. આપણે માણસો ઉત્તરાખંડ કેમ ફરવા જાય છે? તો ઠંડક છે, ઠંડક છે, બરાબર છે. પણ હિમાલય જ્યારે બનતો હતો, હિમાલય જ્યારે બન્યો અને હજી હિમાલય બનવાનું શરૂ છે, પૃથ્વી અને એશિયા એટલે ભારત અને એશિયાનો જ્યારે ભટકાય છે ત્યારે માઉન્ટ એવરેસ્ટ સર્જાણો, અને હજી ઊંચું થતું રહે છે. એ ઊંચું થાય છે એટલે સમજવાનું કે એ જગ્યા વાઇબ્રેશનમાં છે, અને એ વાઇબ્રેશનમાં તમે જાઓ એટલે તમને મજા આવે. દરિયા કિનારે તમને વધારે મજા આવે, જંગલમાં તમને વધારે મજા આવે, કેમ કે બધી જગ્યા વાઇબ્રેટિંગ છે. આ તમે ડુંગરની વાત કરી ને પાછી, એટલે મને એક બીજી વાત યાદ આવે છે. શિવાજીને એ એવું કહેતા કે મહારાષ્ટ્રની અંદર જે ગિરિમાળાઓ છે કે ત્યાંથી એ રક્ષા પૂરી પાડતા. એની ઉપર તમે એક થિયરી રજૂ કરી હતી, એની વાત કરો. હવે શિવાજી મહારાજની એક વાત કરીએ તો શિવાજી મહારાજ બહુ એટલે ઇન્ટેલિજન્ટ માણસ હતા, હોશિયાર, એકદમ ચકોર, બહુ પાવરફુલ. પણ મુગલોને જે મહારાષ્ટ્રમાં જે પર્વતો છે, અમુક જ, બધા નહીં, જે પર્વત થયા છે, પર્વત ડુંગર થયા છે, પણ એની ઉપરની છત કપાયેલી છે, એટલે ધાર નથી, એક લેવલમાં છે. એવા જ પર્વતોને શિવાજી મહારાજ બચાવવાના પ્રયાસમાં હતા, અને મુગલો એને કબજે કરવાના પ્રયાસમાં હતા. તો એવું શું કામ? કારણ કે કાં તો મારી થિયરી પ્રમાણે
એ પર્વતની અંદર એની અંદર જાઓ ભોંયરામાં કે જમીનમાં, કોઈ એવી શક્તિ છે જેને શિવાજી મહારાજને ખબર હતી અને મુગલોને પણ ખબર હતી કે ભાઈ આને કબજો કરશું તો આપણી પાસે ઘણું બધું આવી જશે. શિવાજી મહારાજને પણ ખબર હતી કે આ અગર મુગલો લઈ જશે તો એની પાસે ઘણો વ્યૂ જશે. એવું તો શું હતું? એ મારી થિયરી પ્રમાણે કે એ પર્વતના વાઇબ્રેશનના લીધે જે શિવલિંગ બનવા જોઈએ કે જે હોવું જોઈએ એ ખરેખર ત્યાં ગુફામાં અંદર હોય. આજની તારીખે એ બધા પર્વત ઉપર ઘણી બધી જે ખાડા છે કે જે અંદર જવાની જગ્યા છે ને આ બધે વરસાદ થઈ ગયો છે, એટલે પાણી ભરાઈ ગયું છે. આજની તારીખે લેવલ થઈ ગયું છે, તો અંદર જવાનો કોઈનો રસ્તો ખબર નથી. ખરેખર ગવર્મેન્ટે એ બધું પાણી ખાલી કરવું જોઈએ અને એની અંદર શું છે ત્યાં જઈને જોવું જોઈએ. જેને બચાવવા માટે શિવાજી મહારાજ આટલું બધું યુદ્ધ કરતા હતા, આટલી બધી મહેનત કરતા હતા. એટલે એક આખા સંશોધનનો વિષય વિષય 100% છે. અચ્છા, હવે આ તમે પર્વતોની વાત આવી એટલે આપણે કદાચ બહાર જઈએ ઇજિપ્તમાં એમ જઈએ તો ત્યાં પિરામિડ હોય છે. જી, હવે એ જ સાચી વાત છે કે ભાઈ જે મેં તમને પર્વતનું કીધું કે પર્વત વાઇબ્રેટ થાય છે, તો હવે પિરામિડ ક્યાં છે? ઇજિપ્તના રણમાં છે. ત્યાં રણમાં કોઈ પર્વત નથી, તો વાઇબ્રેશન કરવા માટે શું કરવું? એટલે એ લોકોએ પર્વત આકારનું આખું એક બિલ્ડિંગ ગણો કે સ્ટ્રક્ચર ગણો કે એ બનાવી નાખ્યું, જેના થ્રુ અમુક સ્પેસિફિક વાઇબ્રેશન પેદા થાય, ઊભા થાય. જેમ આપણે પર્વતોમાં થાય છે, અહીંયા થાય છે, એવી જ રીતના ન્યા કરવા માટે એ લોકોએ પ્રયાસ કર્યો. એ લોકો સક્સેસ થઈ ગયા. પણ એક વસ્તુ એ છે કે પિરામિડની અંદર પણ શિવલિંગ છે. એનો હું તમને વિડીયોમાં ફોટો આપીશ કે વિડીયો આપીશ, તમારે મૂકવું હોય તો મૂકવાની છૂટ. પણ એ શિવલિંગનું જે શિવલિંગ ઓરિજિનલ છે ને એ કાઢી નાખ્યું છે. જગ્યા એની છે, ત્યાં એ લોકોએ ગોળ પથ્થર મૂકી દીધો છે ખાલી, જે એના સેન્ટરમાં છે. બીજું કે ત્યાંના રાજાઓને ખબર હતી કે આ પોર્ટલ છે. ત્યાંના રાજાઓ આવજાવ કરતા હતા પોર્ટલ થ્રુ, બધું બહુ મહેનત કરી. એ લોકો એક કૂતરાની પ્રજાતિ સાથે સંપર્કમાં આવ્યા હતા. કદાચ તમને ખબર હોય તો ઇજિપ્તના પિરામિડના તમે અંદર ફોટા જોવો ને તો કૂતરાઓની ભગવાન બનાવ્યા છે એ લોકોએ, કૂતરાના ફેસવાળા. હા, કૂતરાના ફેસવાળા. એ ખરેખર કૂતરાના ફેસવાળો એક આખો સ્ટાર છે, જે એને સિરિયસ કહેવાય. સિરિયસ સ્ટાર છે. સિરિયસ સ્ટાર સાથે મારા ખ્યાલ પ્રમાણે એ કનેક્ટ થયા છે. અને કનેક્ટ થયા પછી એ લોકોને ઘણું અવર જવર થઈ કે પોર્ટલ ખુલી ગયું હતું, બધું થઈ ગયું હતું. છતાં પછી 2-3 પેઢી વહી ગઈ. હજી જે આજની તારીખે જે પિરામિડ છે ને એ ઉપરનો જ માળ છે ખાલી. ખરેખર પિરામિડ હજી ઘણું ઊંડું છે. જે આપણે પિરામિડમાં ગયા ને એ ઉપરના બીજા કે ત્રીજા માળની બારી ખોલીને આપણે અંદર ગયા છીએ. સમજ્યા તમે આખી વાત? સમજી ગયો. તો એ જે પિરામિડ અંદર છે ને ત્યાંનો તમે વિડીયો જોવો, ત્યાં નીચે શિવલિંગ છે. એટલે એ લોકોએ શું કર્યું કે જે આપણે જ્યોતિર્લિંગની જે શક્તિ હતી એ લોકોએ અત્યંત આધુનિક શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. અને પોર્ટલ ખોલીને બહુ મોટું પોર્ટલ ખોલી નાખ્યું એ લોકોએ. જી. પછી શું થયું કે 2-3 પેઢી 4 પેઢી ગઈ એટલે ત્યાંના રાજાઓ પછી શું થયું કે એટલા બધા માનસિકતાવાળા, એટલે વાઇડ માનસિકતાવાળા નહોતા કે ભાઈ આવું થઈ શકે કે ન થઈ શકે. એ લોકોએ લૂંટાઈ ગયા, આપણી જેમ જ લૂંટાઈ ગયા. એટલે એ લોકોને એટલું જ્ઞાન હતું કે આપણા પૂર્વજો જાતા હતા, ટ્રાવેલ કરતા હતા આપણા પૂર્વજો આ પિરામિડની અંદરથી. એટલે એ લોકોએ શું કર્યું કે ભાઈ બીજા જે એના સલાહકાર તો હોય જ, સલાહકારે એમ કીધું કે તમે જો મરી જાઓ ને તો તમારી આત્માને આપણે મોકલીએ. તમારા પૂર્વજો જતા હતા ને એમ તમારી આત્માને આપણે મોકલીએ. તમારી આત્મા જાય પાછા આવજો એટલે તમારા શરીરમાં ફિટ થઈને તમે બહાર આવી જાજો. સમજ્યા આખી વાત? તમે અત્યારે મમ્મી છે ને, જે મમ્મી, હવે થયું એવું કે એ લોકો પ્રોપર એનું શરીર સાચવી ન શીખ્યા. અને કદાચ મર્યા પછી પાછા કોઈ આવે જ નહીં. પણ એ લોકોએ એ આશાએ એના રાજાઓ ગયા કે આપણે પાછા આવશું. પાછા હારે ઘરેણા શું કામ મૂકતા હતા? મર્યા પછી ઘરેણાની કાંઈ જરૂર નથી. પણ ઘરેણા એટલે કે ભાઈ મારે અહીંયા કાંઈક પૈસા કોકને વાપરવાનું થયું કે ભાઈ કોકને કાંઈક દેવાનું થયું તો શું કરશું? ખાવાનું મારા રસ્તામાં શું જોશે? ખાવાનું મૂકતા હતા, ઘરેણા મૂકતા હતા, એ બધું એના લીધે મૂકતા હતા. પણ એના રાજા એટલા બધા ગાંડા ગણો કે બુદ્ધિ વિનાના ગણો કે એ મરીને જતા હતા. અને પછી એક ભાઈએ કે એના રાજાએ કર્યું, તેના છોકરાએ બાજુમાં બીજો પિરામિડ બનાવ્યો, ભાઈ હું બનાવીને જાઉં. એ મરીને મમ્મી થઈ ગયો. પાછો તો એના બીજો રાજા ને તને કોઈ પાછું નથી આવ્યું. એટલે આખી સિસ્ટમ એની કપાઈ ગઈ. ખરેખર જો ટ્રાવેલ કરવું હોય તમારે પોર્ટલ થ્રુ તો તમારે શરીરથી જ જઈને પાછા આવવું પડે.
અચ્છા, હવે આ ટ્રાવેલિંગની વાત કરીએ, આ તો બહુ રસ પડે એવી વાત હતી. ટ્રાવેલિંગની વાત કરીએ ને એટલે હોલિવૂડના મૂવીમાં એક કોન્સેપ્ટ બતાવવામાં આવે છે, અને મને પર્સનલી ટાઈમ ટ્રાવેલિંગ મૂવી બહુ જ ગમે છે. થોડી ઘણી વાતો એવેન્જર ફિલ્મ જેવી લાગી, બને તો થોરના જેમ પોર્ટલ ખુલે એવી પોર્ટલવાળી વાત કરી. એટલે હવે ટાઈમ ટ્રાવેલિંગ વિશે મારે વાત કરવી છે. ટાઈમ ટ્રાવેલિંગનો કન્સેપ્ટ શક્ય છે? કારણ કે એના ઉપર ઘણા બધા સાયન્ટિસ્ટો કંઈકનું કંઈક લખીને ગયા છે. એ શક્યતા તમને સમજાવું કઈ રીતે થાય. જ્યારે પોર્ટલ ખુલે છે ત્યારે માણસો જાય છે, બરાબર? હવે જ્યારે માણસો જાય છે તો કઈ જગ્યાએ જાય છે એ તો ખબર નથી. જો કોઈ જઈને આવ્યું હોય તો કે ભાઈ સામે બરફ છે કે દરિયો છે કે ગમે એ છે, કે ભાઈ ગુરુના ગ્રહ ઉપર પહોંચી ગયા, ચંદ્ર ઉપર પહોંચી, ગમે ત્યાં પહોંચી ગયા. પણ અગર તમારે જવું છે એ પોર્ટલમાં, તો તમારે એ પોર્ટલમાં ગયા પછી તમારે એ પોર્ટલનું ફરીથી જ્યાંથી ફરીથી ગરવાનું છે અહીંયા આવવા માટે જમીન ઉપર, એનું લોકેશન સૌથી પહેલાં તો ગણવું પડે કે ભાઈ આ કઈ જગ્યાએથી હું પાછો જઈ શકું. કદાચ બંધ થઈ ગયું પોર્ટલ તો પાછો કઈ રીતે જવાય, સમજ્યા તમે? તો એ પાછા આવવા માટે ત્યાં ગયા પછી અત્યંત તમારે પાવરફુલ ઘડિયાળ હોવી જોઈએ, કે પાવરફુલ લોકેશન ડિવાઇસ હોવું જોઈએ, કે ભાઈ તમને એ ખબર પડે કે તમે અહીંથી ગયા છો અને પાછું આવવાનું છે. તમે ઘણા પિક્ચરમાં એવું જોયું હશે કે ભાઈ ટાઈમ ટ્રાવેલ જ્યારે કોઈ પણ મશીનમાં બેઠો હોય ને એટલે 20-25 ઘડિયાળો બહુ સ્પીડમાં ફરવા માંડે. પણ એ ખાલી પિક્ચરમાં છે. ખરેખર તમારી પાસે એટલી પાવરફુલ ઘડિયાળ કે એવું કંઈક હોવું જોઈએ, જીપીએસ ટ્રેકર કે ગમારી તમારી પાસે જે હોવું જોઈએ, બહુ અત્યંત આધુનિક ટેકનોલોજી હોવી જોઈએ કે જે એ સમયને, એ લોકેશનને, એ કોઓર્ડિનેટ્સને પકડી રાખે ગયા પછી, તો ટાઈમ ટ્રાવેલ શક્ય છે. નકર તમે ગયા તો ખરા, પાછા નથી આવવાના. પણ તમે જવા માટેનું જ પહેલાં તો એવું કયું ઇંધણ છે, એવું કયું એન્જિન છે, એવી કઈ સ્પીડ છે, આ બધા પેરામીટર જ પહેલાં તો મૂળ છે. એ કાંઈ જરૂર નથી. શિવલિંગ એક્ટિવેટ કરો, પોર્ટલ ખુલે, જઈને પાછા આવો. સમયમાં બી યાત્રા થઈ શકે શિવલિંગ? સમયમાં થઈ શકે. જ્યારે હવે એક આપણે એ વાત નહોતી કરવી પણ એ કહી દઉં છું, જ્યારે આ વાત નીકળી જ છે એ હું બીજા એપિસોડ માટે રાખવાનો હતો. પણ આખું પોર્ટલ જે ખુલે છે એ વાઇબ્રેશન ઉપર અડે છે. દાખલા તરીકે આપણે આ જે જગ્યાએ બેઠા છીએ અહીંયા ફોર એક્ઝામ્પલ 103 ફ્રીક્વન્સીનું વાઇબ્રેશનનું આ જગ્યાએ વાઇબ્રેટ થાય છે. હવે અહીંયા તમે પોર્ટલ ખોલ્યું તો એ પોર્ટલ કોનું ખુલશે ખબર છે? એ જ્યાં બ્રહ્માંડ આખામાં કે પૃથ્વી ઉપર જ્યાં 103 ડિગ્રીનું વાઇબ્રેટ થતું હશે ત્યાંનું પોર્ટલ ખુલશે. ઓકે, સમજ્યા? આ બહુ થિયરી બહુ ઊંડી છે, પણ જે જગ્યાનું વાઇબ્રેશન છે એ જ જગ્યાનું પોર્ટલ ખુલવાનું છે. એ વાઇબ્રેટ મેચ થાય ત્યારે. તે મેચિંગ કોઓર્ડિનેશન કઈ રીતના શોધવા પડે? મેચિંગ કોઓર્ડિનેશન મહાદેવજીએ બહુ અઘરું કર્યું હતું. એ લોકોએ તો ધ્યાન કરીને કર્યું હતું. પણ આજની તારીખે આપણી પાસે ટેકનોલોજી આવી ગઈ છે. આજની તારીખે આપણી પાસે નાસાએ કે સાયન્ટિસ્ટોએ ઘણું બધું કીધું કે ભાઈ ચંદ્રની વાઇબ્રેટિંગ ફ્રીક્વન્સી આટલી, ફોર એક્ઝામ્પલ ફોર 100 છે. ગુરુ ગ્રહની એટલે જુપિટરની ફ્રીક્વન્સી 100 છે. સેટર્ન એટલે શનિની ફ્રીક્વન્સી 100 આપણને આપી દીધી છે. તો આપણે એ જ ફ્રીક્વન્સી ડાયરેક્ટ નાખીએ તો ગુરુ ઉપર જ પોર્ટલ ખુલવાનું છે. એટલે એસ્ટ્રોલોજીમાં ઘણીવાર એવું કહેવામાં આવે છે કે પર્ટિક્યુલર ગ્રહ નડે તમને તો પર્ટિક્યુલર મંદિરે જઈને પૂજા કરાવો. જી, એ આ ફ્રીક્વન્સી કોઓર્ડિનેશનના લીધે કહેવામાં આવે છે. લીધે ઉજ્જૈનમાં કે આખા ભારતમાં મંગળ ગ્રહનું એક જ મંદિર છે જે ઉજ્જૈનમાં છે. રાહુનું એક જ મંદિર છે. જી. શનિના તો ઘણા બધા હવે થઈ ગયા, પણ શનિનું મેઇન કયું? નાસિક વાળું, સિંગણાપુર. બરોબર. તો એ અમુક ફ્રીક્વન્સીએ એ જગ્યા કે એ પથ્થર જે છે, જે લિંગ છે, એ વાઇબ્રેટ થતું હોય અને એ પ્લેનેટની હારે સીધું કનેક્ટ થાય છે ને એ સીધો પોર્ટલ ઓપન થાય. એટલે તમે એની અંદર જો પોર્ટલમાં ગરો તો એ પ્લેનેટે ઉભા રહ્યો તમે. આ એક આખી થિયરી છે. પણ હવે આપણે સાયન્ટિફિકલી કરવાનું છે. એટલે હું ખરેખર એ પ્રયાસમાં છું, પણ એ સાયન્ટિફિક પ્રયાસમાં છું. મહાદેવજીને સમય ઘણો લાગ્યો. આમાં એસ્ટ્રોલોજીકલી બહુ બધી વાતો છે, અને એ એસ્ટ્રોલોજી વિશેની થોડી ઘણી વાત રજૂ કરો મને. હવે એસ્ટ્રોલોજી એક બહુ મોટો વિષય છે. ખરેખર આપણે એમ કહીએ કે ભાઈ ગુરુ નડે છે કે ભાઈ શનિ નડે છે, એ ખરેખર કોઈ નડતા નથી. પણ એ તમારા શરીરના વાઇબ્રેશન અને શરીરમાં જે લિક્વિડ પદાર્થ છે એની હારે એના ગ્રેવિટેશનલ પાવર ગણો કે મેગ્નેટિક વેવ્સ ગણો, એ તમારા શરીર અને તમારા વિચાર ઉપર અસર કરે છે.
એના લીધે તમારે ઘણીવાર આપણે એમ કહીએ ને શનિની સાડાસાતી ચાલે છે, જી. તો શનિની સાડાસાતી ચાલતી હોય ને તો શનિ આવીને કંઈ તમને નુકસાન નથી કરવાનું. હમ પણ શનિના વાઇબ્રેશન એ સમયે તમારા શરીર હારે એવી રીતના અસર થાય છે કે તમે નિર્ણયો ખરાબ લ્યો, તમારા વિચારો ખરાબ થાય, હમ ઓલ ઓવર તમારું વિચાર ખરાબ થાય છે કે તમે નેગેટિવ એટમોસ્ફિયર ક્રિએટ કરી નાખો છો, હા તમારો એક્સિડન્ટ થઈ જાય, ગમે એ થઈ શકે. જ્યારે તમારા વિચારો નેગેટિવ થાય છે એટલે તમારા ગમે એ થઈ શકે છે. ઓકે. એમ એટલે એસ્ટ્રોલોજીકલી ખરેખર કોઈ તમને અસર કાંઈ કરતું નથી. પણ એસ્ટ્રોલોજી સાયન્સ છે ખરેખર, એ સાયન્સ 100% છે. એટલે એમાં એના વિશે એક તમે જાણીને તમારી કુંડલી ઉપર કામ કરાવો જી. તો તમને ચોક્કસપણે રિઝલ્ટ મળે, એમાં કોઈ બેમત નહીં. તો એમાં હું તમને એક સમજાવું કે ખરેખર એસ્ટ્રોલોજીકલ ઉપર આપણે જોઈએ ને કુંડળી બનાવીએ તો એ કુંડળી ખરેખર એક જાતનું તારીખ છે. મારો જન્મ જે કાંઈ ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે ભાઈ 19/3/2000 એટલે 1993 મારો જન્મ થયો છે એ તારીખે, તો એક તારીખ થઈ ગઈ. પણ પહેલાંના સમયમાં તારીખનો કોઈ હતું જ નહીં. એ આખું એસ્ટ્રોલોજીકલ કેલેન્ડર હતું કે ભાઈ તમારો જ્યારે જન્મ થયો તો ગુરુ અહીંયા હતો, સૂર્ય અહીંયા હતો, ચંદ્ર અહીંયા હતો, એક જાતનું કેલેન્ડર ડેટ અને અનલિમિટેડ કેલેન્ડર છે એ. હા, એટલે કારણ કે જો અહીંયા અત્યારે 9 વાગ્યા છે તો અમેરિકામાં કદાચ 6 વાગ્યા હશે દિવસના, એમ સમય ત્યાં અલગ હોય. પણ આ તો બ્રહ્માંડીય ગ્રહોની સ્થિતિ મુજબનો તમારો એક્યુરેટ મેપ છે. હા, એટલે એ એક જાતનું કેલેન્ડર છે જેનો કોઈ અંત નથી, કારણ કે ગ્રહો ફરતા રહેવાના છે એની સ્પીડ પ્રમાણે, એના રોટેશન પ્રમાણે. એટલે એ કેલેન્ડર ઓટોમેટિક એમાં ફિટ થયેલું છે. અને આપણા એન્શન્ટ જે પૂર્વજો છે એને ખૂબ જ્ઞાન હતું, એને તારીખ ન બનાવી, એને આંકડા ન આપ્યા, કારણ કે આંકડાનો ક્યાંક તો અંત આવવાનો જ છે. બરાબર છે. ગ્રહોને અન્ય રહેવાના. બીજું તમે એક નવી વાત કરું, કોઈ પણ બ્રાહ્મણ કે જ્યોતિષકાર અગર એમ કહે ને કે ભાઈ તમારી જન્મની કુંડળી આપો અને હું તમારું ભવિષ્ય કહું તો એ સાવ ખોટું છે. અચ્છા. કેમ કે તમારા જન્મ પ્રમાણે, જન્મ જ્યારે થયો છે ત્યારે કુંડળીમાં જે કાંઈ ગ્રહો એ સમયમાં હતા, આજની તારીખે એ ગ્રહો બદલાઈ ગયા છે. તમારી કુંડલીમાં આજની તારીખે એ બધા પ્લેસમેન્ટ બદલાઈ ગયા છે ગ્રહોના. તો તમારે જો કુંડલી ખરેખર જોવી હોય તો આજની તારીખની કુંડલી બનાવીને તમારે એ ગ્રહોનું ગણતરી કરીને તમને એક્યુરેટ ગાઈડન્સ મળે. જન્મની કુંડલી ઉપરથી ન મળે. જન્મની કુંડલી ઉપરથી હું તમને એ જ કહું કે તમારા જન્મ સમયના આટલું થયું હતું. કોઈ પણ એસ્ટ્રોલોજર એમ જ કહેવાનો છે. બરાબર છે. અત્યારે જે કહે છે એ ખાલી એનું અનુમાન છે. અને ખરેખર પહેલાંના જમાનામાં બધાને કુંડળી એસ્ટ્રોલોજીનું જ્ઞાન બધાને મોઢે હતું. આજની તારીખે આપણે શું છે, ગુરુવાર, મંગળવાર, સોમવાર, એ બધા વાર મોઢે છે, મહિના આપણને મોઢે છે, અને તિથિઓ મોઢે છે કે વદ બારસ છે કે ભાઈ સુદ તેરસ છે કે જે કાંઈ તિથિઓ આપણને મોઢે છે, નક્ષત્ર મોઢે છે, એટલું જ. પહેલાંના સમયમાં એસ્ટ્રોલોજીકલ હરેક પ્લાનેટની પરિસ્થિતિ, હરેક પ્લાનેટની સ્પીડ એ લોકોને બધાને મોઢે હતી, અને ગુરુકુળમાં એ જ શીખડાવતા હતા. ABCD કે એવું કંઈ નહોતા શીખડાવતા. બરાબર છે. એટલે બધાને માઉથ ટુ માઉથ શીખેલા છે, છોકરાઓએ પણ. અને ત્યારનું એટલે એ લોકોનું આપણે એમ કહીએ કે ભાઈ આજના જ્યોતિષકાર નથી આવડતું, પણ જૂના હતા એ બહુ જ્ઞાની હતા, એ બહુ એક્યુરેટ આપતા હતા. પણ જૂના હતા એ જ્ઞાની હતા, એ તમારું ફ્યુચરની ગ્રહો પ્રમાણે ગણતરી કરીને તમને કહેતા હતા કે તમારા ફ્યુચરમાં આવો ગ્રહ આમ થશે તો ફ્યુચરમાં આમ થશે 5 વર્ષે, અને એક્ઝેક્ટ થતું હતું. ખરેખરમાં આ જ્યોતિષ તો બહુ ઊંડો વિષય છે, એટલે આના ઉપર તો આપણે અલગથી ચર્ચા કરીશું. અને બીજા 2-4 વિષયો છે જેમાં મને રસ પડ્યો છે, અને એક સ્પેશિયલી તમે જે આ બુકનો બીજો ભાગ બહુ નજીકના સમયમાં લાવવાનો છો એની વાતો પણ આપણે કરશું આગળના પોડકાસ્ટમાં. થેન્ક યુ સો મચ. અને આ બુક આખી વાંચીશ હવે હું, કારણ કે તમે મારી ક્યુરિયોસિટી વધારે ડેવલપ કરી છે. બરાબર છે. એટલે મેં થોડા ઘણા પોઈન્ટ્સ વાંચ્યા છે, પણ હવે આગળ વાંચીશ. થેન્ક યુ સો મચ જોડાવા બદલ, અને આશા છે કે તમે ફરી પણ આવશો. પાક્કું. થેન્ક યુ. થેન્ક યુ.